Afternoon, everyone. Very good Welcome to afternoon. the BNI Ashoka chapter. As you all know, we have already started the knowledge series. Already जिसमें हमारे फाइनेंशियल एक्सपर्ट मनील मारडिया और राज जरीवाला ने भी कंट्रीब्यूट किया है. न्यूट्रिशन एक्सपर्ट अमानत कागजी, ट्रैवल एक्सपर्ट राहुल मेहता, our digital marketing and social media marketing Mr. Vivek Savlani and Taha Balejwala, and our doctors team, Dr. Shishir Mehta, Dr. Chintan Dalal, and Dr. Ankit, who share their knowledge on corona pandemic. કુનાલ બધાને મ્યુટ કરી દે. હા એ જ કરું છું અત્યારે. Okay. And today we have a Mr. Urvi Swasanwala, who is in mutual fund expert, and Mr. Ushik Shah, who is in equity market, are sharing their knowledge with us. It gives me great pleasure to introduce our first knowledge series speaker, Mr. Urvi Swasanwala, whose topic is cash flow management, investment, savings, and assets allocations. Over to Urvish. ગુડ આફ્ટરનૂન એવરીવન. આજે એક ટોપિક લઈને આવ્યો છું, ફાઇનાન્શિયલ પ્લાનિંગ. સો બેસિકલી આ સમયમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેમ ઇમ્પોર્ટન્ટ છે? આમ એકચ્યુઅલી બીએનઆઈમાં હું મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં છું, બટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે એવું લાગ્યું કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કરંટ સિનારીઓ જોતા એવું લાગે છે કે આ 21 દિવસનો ફર્સ્ટ લોકડાઉન આવ્યો, સેકન્ડ 19 ડેઝનો લોકડાઉન આવ્યો, એમાં ઘણા બધાને પોતાની ફાઇનાન્સ મેનેજ કરવાનું ખ્યાલ નથી આવ્યું ને ઘણા બધાને લિક્વિડિટી ક્રંચ આવ્યો. સો એવો એક થોટ આવ્યો કે પહેલા ફાઇનાન્શિયલ પ્લાનિંગ શું છે, લોકોને એ અવેર કરવું જોઈએ રાધર દેન ઇન્વેસ્ટમેન્ટ. સો એ કોન્સેપ્ટને અમે લોકો ધ્યાનમાં લઈને આવ્યા છે. સો બેસિકલી હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. myself Urvi Swasanwala, co-founder of Pathway Investment, your wealth architect. And basically મેં AFP કર્યું છે, એસોસિએટ ફિનાન્શિયલ પ્લાનર, એન્ડ CFGP સર્ટિફાઈડ ગોલ્ડ ફિનાન્શિયલ પ્લાનર છું. મારી કંપની પાથવે ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એક નાનું બીજું વેન્ચર છે SIP જંકશન. સો નાઉ બિગિન. સો ઇન્વેસ્ટમેન્ટ પહેલા અમને એઝ અ ફિનાન્શિયલ પ્લાનર અમને એવું લાગે છે કે આ પેરામીટરને સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ટ્રાયંગલમાં જેટલા પણ ટોપિક છે એ ઇન્વેસ્ટમેન્ટ પહેલા આવે છે, એ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમરજન્સી પ્લાનિંગ. વોટ ઇઝ ધ ઇમરજન્સી પ્લાનિંગ? કે આ સમયમાં સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા જે આ સમયના લિક્વિડિટી ક્રંચીસ મેનેજમેન્ટ કરવાનું છે, કે તમારા 3 મહિનાથી 6 મહિનાના ઘરના ખર્ચા તમે નોટ ડાઉન કરી શકો કે તમારા ઘરના ખર્ચા કેટલા છે, તમારા હાઉસ હોલ્ડ એક્સપેન્સીસ, તમારા ઓફિસ એક્સપેન્સીસ, તમારા EMI. સો એ બધી વસ્તુને તમારે ધ્યાનમાં રાખીને એક એક્સપેન્સીસ નક્કી કરવાના રહેશે. અને 6 મહિનાના પૈસા કે 3 મહિનાના રૂપિયા એટલા કરીને તમે બેંકની FD માં પાર્ક કરી શકો છો, અધરવાઇઝ તમે તમારા લિક્વિડ ફંડમાં પાર્ક કરી શકો, જેથી કરીને તમને આવા કોઈ બી સર્કમસ્ટાન્સીસમાં તમને એ રૂપિયા કામ લાગે. રેધર દેન તમારી પાસે રૂપિયા આવે ને પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા તમારે આ વસ્તુમાં પ્લાન કરવું જરૂરી છે. સેકન્ડ ઓપ્શન છે રિસ્ક પ્લાનિંગ. હવે રિસ્ક પ્લાનિંગ ઇન ધ સેન્સ કે જ્યારે આપણે નોર્મલ કોઈ ગાડી લઈએ છીએ, તો લેટ્સ સે 10 લાખની ગાડી છે ને 10,000 રૂપિયાનું પ્રીમિયમ છે અને એમાં કશું નથી થતું, તો તમારે 10,000 રૂપિયા તમારા જાય છે. સો એ એક વર્ષનો તમારો એની સાથે ટાઈપ હોય છે કે ભાઈ કશું થશે તો મને ક્લેમ મળશે. સેમ વે હ્યુમન લાઈફની પણ એક વેલ્યુ હોય છે. સો વી ઓલવેઝ પ્રિફર કે ઇન્વેસ્ટમેન્ટ પહેલા તમારો રિસ્ક પ્લાનિંગ ઇન ધ સેન્સ કે તમારો ટર્મ પ્લાન હોવો જરૂરી છે. સેકન્ડ, આજની તારીખમાં 90% રૂપિયા તમારા 90% મેડિકલ એક્સપેન્સીસ તમારો પોકેટ એફોર્ડ કરી શકે એમ નથી. સો તમારો રિસ્ક પ્લાનિંગમાં એક આવે છે લાઈફ ઇન્સ્યોરન્સ, સેકન્ડ આવે છે તમારો ટર્મ મેડિકલ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, મેડિક્લેમ હોવો જોઈએ, હેલ્થ પ્લાન હોવો જોઈએ, જેથી કરીને જ્યારે બી કોઈ મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે તમારા એ પૈસા તમારા પોકેટ કે તમારા બેંક પર અસર નહીં કરે એ એક્સપેન્સીસ. સો ઇમરજન્સી પ્લાનિંગ એન્ડ રિસ્ક પ્લાનિંગ પછી તમારો આવે છે ઇન્વેસ્ટમેન્ટ, લાઈક ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. સો તમે જોયું હશે કે ક્યારે બી અમને ઘણી વાર ફોન આવતા હોય છે કે મારી પાસે આટલા રૂપિયા આવ્યા છે, સો હું ક્યાં ઇન્વેસ્ટ કરું? સો સૌથી ફોરમોસ્ટ
ઇમ્પોર્ટન્ટ પ્લાનિંગ છે રિસ્ક ઇમરજન્સી અને કન્ટિન્જન્સી પ્લાનિંગ, પછી રિસ્ક પ્લાનિંગ, ધેન આફ્ટર યોર ઇન્વેસ્ટમેન્ટ આવે છે. સો થર્ડ લેયરમાં આવે છે તમારું ઇન્વેસ્ટમેન્ટ. સો ઇન્વેસ્ટમેન્ટ બી એવું નથી કે તમારી પાસે પૈસા આવ્યા ને કશે બી ઇન્વેસ્ટ કરો. ઇટ્સ ઓલ અબાઉટ યોર ગોલ બેઝ પ્લાનિંગ, કે તમારો ગોલ, શોર્ટ ટર્મના ગોલ તમારે આઈડેન્ટિફાઈ કરવો પડશે કે શોર્ટ ટર્મમાં તમારા કયા ગોલ છે, લોંગ ટર્મના કયા ગોલ છે, અને એ અકોર્ડિંગલી તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ એ પ્રીમાઇસીસમાં કરવાના હોય છે. લાઈક શોર્ટ ટર્મમાં ઘણા ગોલ્સ હોય, લાઈક તમારા જે અત્યારે 1 વર્ષ કે 2 વર્ષ પછી તમારા બિઝનેસના એક્સપાન્શન માટે X રૂપિયા જોઈએ છે. લોંગ ટર્મમાં કદાચ તમારા કિડ્સના એજ્યુકેશન, મેરેજના માટે પ્લાનિંગ કરવાનું છે. તો એ ઓલ અબાઉટ યોર બેઝિક નીડ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કહેવાય છે. અને એક ચોથા લેયરમાં આવે છે તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ. સો આજના તારીખમાં તમે જોશો ને તો વૃદ્ધાશ્રમમાં બી વેઇટિંગ પીરિયડ ચાલે છે. સો ઇટ્સ અ હાઇટ્સ કે આપણે ઘણા સિનારીઓ એવા જોયા છે, તમે આજુબાજુ બી તમારા સોસાયટીમાં જોશો તો આવા કેસીસ તમે જોયા હશે. સો અત્યારે તમારે પોતાના રિટાયરમેન્ટ માટે, તમારા વાઇફના રિટાયરમેન્ટ માટે સફિશિયન્ટ અમાઉન્ટ જગ્યા પાર્ક કરી હોવી જોઈએ, જેથી કરીને એટ ધ એજ ઓફ 60 to 80 આ 20 યર્સ તમારા આફ્ટર રિટાયરમેન્ટ પછીના તમારા સર્વાઈવલ યર કઈ રીતે તમે કરશો એઝ અ હસબન્ડ વાઇફ, એના માટેનું પ્લાનિંગ હોવું જરૂરી છે. એન્ડ ધેન એસેટ પ્લાનિંગ. એસેટ પ્લાનિંગ ઇન ધ સેન્સ કે તમે જે પણ એટલે એક મિથ છે લોકોમાં કે 60 વર્ષનો થઈશ પછી હું મારું વિલ બનાવીશ. સો એવું નથી હોતું. એટ ધ એજ ઓફ 30, 40, 50 ની એજ પર પણ તમારી પાસે જેટલી પણ પ્રોપર્ટી છે, જેટલી પણ તમારો ઇન્વેસ્ટમેન્ટ છે, જેટલી પણ તમારી બેંક બેલેન્સ, વેલ્થ છે તમારી, એનો પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન તમે પહેલેથી પ્લાન કરીને મૂકશો તો તમારા પાછળના ભવિષ્યમાં તમને તકલીફ નહીં પડશે. ઘણા કહેશે કે પહેલેથી કઈ રીતે કરીએ, મારી પાસે પાછળથી બીજી પ્રોપર્ટી લીધી તો સો નોટ એન ઇશ્યુ, તમે એ પ્રોપર્ટીને એક એમેન્ડમેન્ટ થ્રુ બીજું એડ કરાવી શકો અને એનો પણ પ્લાન કરી શકો. સો એસેટ પ્લાનિંગ પણ એક બહુ મોટો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જે લોકો મિથ એવી રહે છે કે 60 વર્ષ પછી આપણે કરીશું. સો એવું નથી. સો આ એક સિક્વન્સમાં તમારા પ્લાનિંગ હોવું જોઈએ. ફર્સ્ટ હું રિપીટ કરી દઉં છું, ઇમરજન્સી પ્લાનિંગ એટલે કન્ટિન્જન્સી, 3 થી 6 મહિનાના રૂપિયા તમારા ઘર ખર્ચ, ઓફિસ એક્સપેન્સ, તમારા ઈએમઆઈ, તમારા ઈસીએસ, કશું પણ જે જતું હોય એ બધાના 3 થી 6 મહિનાના પૈસા તમારા બેંક બેલેન્સ, એફડી કે લિક્વિડ ફંડમાં પાર્ક કરવાનો. બીજું રિસ્ક પ્લાનિંગ, ધેન આફ્ટર યોર ઇન્વેસ્ટમેન્ટ, ધેન આફ્ટર યોર રિટાયરમેન્ટ, એન્ડ ધેન એસેટ પ્લાનિંગ લાઈક વિલ. વિલમાં ઘણું ડીપ છે, પણ હું એમાં નથી જતો, પણ એક જસ્ટ એક નાનો એક ટોપિક કહી દઉં છું. વિલમાં તમે એક તમારા કિડ્સના, જો તમે બેંક કરપ્ટ પણ થાવ છો તો તમે તમારા કિડ્સના એજ્યુકેશન માટે જે પણ રૂપિયા મૂક્યા એને ગવર્મેન્ટ પણ હાથ નહીં અટકાવી શકે. સો એ રીતના પણ એક પ્લાનિંગ છે, જે પછી આપણે વાત કરીશું ડીપલી. ઓકે, ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે શું? ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઇન ધ સેન્સ કે લાઈક આ સેક્શનમાં અમે લોકો વન કાઇન્ડ ઓફ અમે જ્યોતિષ જેવા છે. લાઈક જ્યોતિષ કેમ કે અમે તમારો ફ્યુચર આઈડેન્ટિફાઈ કરીને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવીએ છીએ. એટલે જ્યારે અમે ઘણા ક્લાયન્ટો સાથે બેસીએ ત્યારે ક્લાયન્ટ્સોને પૂછીએ છીએ કે તમારા કયા કયા ગોલ છે, શું કરવું છે આગળ ભવિષ્યમાં. સો દે આર એટ ધેટ મોમેન્ટ દે આર બ્લેન્ક, કે શું કરવું છે એમને ખ્યાલ નથી. બટ જ્યારે અમે એક આખી પ્રોસેસ થ્રુ રન કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે હા, મારું આ ફ્યુચરથી મારે આવી રીતે કરવું છે, આ ફ્યુચર માટે મારે આ પ્લાન કરવો છે. સો જેટલું ક્લેરિટી તમારા ફ્યુચર માટે તમે રાખશો, એટલું ક્લિયર વિઝન તમારા, જેટલું ક્લિયર વિઝન રાખશો એટલું તમારા ગોલ તરફ વધશો. સો ટચ ધ પ્લાનિંગ, ટચ ધ ફ્યુચર. ઓકે, હવે આ જે ડેટા હું શેર કરી રહ્યો છું એને બહુ ધ્યાનથી સમજજો. આ તમારો આખો લાઈફની જર્ની છે, એમાં કયા કયા સમયે તમારા કેટલા વેલ્થ તમારી ક્યાં વધે છે અને તમારા એક્સપેન્ડિચર્સ ક્યાં વધે છે એને જસ્ટ એક ટોપિક છે. અરાઉન્ડ 21 યર સુધી આપણા ડિપેન્ડન્સ યર હોય છે. આ લાઈફની જર્ની હું શેર કરી રહ્યો છું. 21 યર સુધી તમારા હોય છે ડિપેન્ડન્સ યર. હવે એમાં તમે તમારા એજ્યુકેશન ને બધી વસ્તુ તમારા પેરેન્ટ્સ પૂરું કરતા હોય છે. સો તમારી પાસે એટલું ચોઇસ નથી હોતું. અરાઉન્ડ 21 to 30 યર્સ તમારા હોય છે અર્નિંગ યર્સ. આ ઇનિશિયલ અર્નિંગ યર્સ હોય જ્યારે કોઈ પોતાની જોબ કે બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય. તો બિટવીન 21 to 30 જ્યારે કોઈ 25 વર્ષે ભણીને બહાર નીકળે, 22 વર્ષે નીકળે, અરાઉન્ડ 30 યર્સ સુધીમાં તમે તમારા બિઝનેસ કે જોબ સાથે કંઈક ને કંઈક નાનું મોટું કરતા હશો. તો અહીંયા તમારા ચોઇસ છે, મેક્સિમમ ચોઇસ છે કે આ પૈસાને હું સ્પેન્ડ કરું, સેવ કરું, ઇન્વેસ્ટ કરું.
સમજો આ પૈસાને સ્પેન્ડ કરું, સેવ કરું, ઇન્વેસ્ટમેન્ટ કરું. અહીંયા તમારો થોડાક હાયર એક્સપેન્સીસ હોય છે, ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન્સ કે તમારું અર્નિંગ થોડું ઓછું હોય છે. અરાઉન્ડ 30 to 40 નો જે યર છે તે એમાં તમારા મેક્સિમમ તમારા અર્નિંગ્સ, તમારો ઇન્કમ હાઈ હોય છે. સેમ વે તમારા એક્સપેન્ડિચર્સ પણ તમારો થોડું હાઈ તરફ જાય છે. લાઈક તમારા ફેમિલી આવે છે, કિડ્સ આવે છે, નવું ઘર લો છો, સો અહીંયા તમારા એક્સપેન્ડિચર્સ પણ વધે છે. બટ અહીંયા તમારે એઝ અ મેચ્યોર પર્સન તરીકે થઈ જાવ, 30 to 40 તમારા બિઝનેસ કે જોબમાં એક મેચ્યોરિટી લેવલ આવે છે, એક લેવલની સ્ટેબલ ઇન્કમ તમે જનરેટ કરતા થઈ ગયા હો છો. આફ્ટર આગળ વધીએ તો 40 to 50 ના એજમાં તમારા એક એકદમ હાયર એક્સપેન્સીસ હોય છે, જેમાં તમારા ફાધર મધરના ઓલ્ડ એજ એક્સપેન્સીસ આવે છે, તમારા કિડ્સ જે ગ્રોન અપ કિડ્સ છે એ લોકોના મેરેજ, એ લોકોના મેરેજ ને એ લોકોનો એજ્યુકેશન્સમાં મેક્સિમમ ખર્ચા આ જ સમયમાં આવતા હોય છે. ઓલરેડી તમારે હાઉસિંગ લોન ચાલતી હોય છે, લાઈક કાર ને નવી એક તમારો એક અર્નિંગ આવી ગયું છે, એટલે તમારા એક્સપેન્ડિચર્સ પણ એ પ્રમાણે તમે વધારી દેશો. સો અહીંયા તમારા મેક્સિમમ અર્નિંગ્સ પણ મેક્સિમમ એક્સપેન્ડિચર્સ આવે છે. એન્ડ 50 to 60 તમારા મેક્સિમમ જે ખર્ચા છે આ 10 વર્ષમાં તમારા પતી ગયા હશે. 50 યર્સ પહેલા તમારા બધા જ મેક્સિમમ જે મોટી લાયબિલિટીઝ તમારી છે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આને સમજીએ આપણે એટ ધ એજ ઓફ 60 તમારા એક નોમિનલ એક્સપેન્સીસ ચાલતું રહેશે અને અર્નિંગ્સ ડ્રોપ ડાઉન થઈ જશે. સો અહીંયા હું તમને ચાર્ટ પ્રમાણે બતાવું છું. આઈ થિંક કર્સર મારું દેખાતું હશે. ઓકે ફાઇન. આ 20 યર્સ સુધીમાં આ જે રેડ લાઈન છે તે તમારી એક્સપેન્ડિચર્સની લાઈન છે અને બ્લુ લાઈન છે તમારા અર્નિંગ છે. હવે એટ ધ એજ ઓફ 30 સુધી તમારા એક્સપેન્સ હાયર રેટ પર રહેશે અને અર્નિંગ તો લોઅર પર છે. ધેન 30 to 40 ના એજ પર તમારા અર્નિંગ્સ વધારે છે અને એક્સપેન્ડિચર્સ તમારા ઓછા છે. આ સમય એટલો ક્રુશિયલ છે કે બિટવીન 30 to 40 યર્સમાં તમે જો કંઈક સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો તમને પાછળની જિંદગીમાં તમને વધારે બેનિફિટ થશે. એ હું તમને સમજાવું કઈ રીતે. બિટવીન 40 to 50 ને જે અર્નિંગ છે એ અહીંયા લાઈન છે અને આ જો તમારો એક્સપેન્ડિચરનો એક ડ્રાસ્ટિકલી ગ્રાફ ઉપર ગયો છે એક્સપેન્ડિચરનો. હવે આ એક્સપેન્ડિચરમાં તમારા જે આપણે વાત કરી કે કિડ્સનો એજ્યુકેશન છે, એ લોકોના મેરેજ છે, તમારા હાઉસિંગ લોન, આ બધી વસ્તુમાં અહીંયા મેક્સિમમ આવતું રહેશે. સો આ એરિયામાં તમારા મેક્સિમમ ખર્ચા રહેશે અને અર્નિંગ ઓછા. એટ ધ 50 to 60 આ જે અહીંયા છે તમારા મેક્સિમમ જે ખર્ચા લાયબિલિટીઝ પતી ગઈ છે તો અહીંયા રહેશે. અને 60 પછી તમારા આ એક્સપેન્ડિચર્સ તમારા ઓછા થઈ જશે પણ કમ્પ્લીટલી ઝીરો નથી થવાના. જ્યારે તમારી અર્નિંગ, જો તમે કશું સેવ નહીં, ઇન્વેસ્ટમેન્ટ નહીં કર્યું હશે તો અર્નિંગ ઝીરો થઈ જશે. તમારી જોબ હશે ઝીરો થઈ જશે, બિઝનેસ ની હશે તો બી તમે ઝીરો થઈ જશો, ઇન્વેસ્ટમેન્ટ નહીં હશે તો બી તમારો અર્નિંગ ઝીરો થઈ જશે. પણ એક્સપેન્ડિચર તમારો નોર્મલ લાઈનથી ચાલ્યા કરશે. સો આ બહુ ક્રુશિયલ લેવલ છે. એટલા માટે જ કહીએ છીએ લાઈફમાં 3 વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. એનીથિંગ કેન હેપન એની ટાઈમ ટુ એનીવન. લાઈફમાં ક્યારે પણ કોઈની પણ સાથે ક્યારે પણ કશું પણ થઈ શકે છે, વેધર યુ આર પ્રિપેર્ડ ઓર નોટ. લાઈક આ સિચ્યુએશન આવી જ છે. સેમ વસ્તુ થઈ રહી છે કે આપણે આના માટે કોઈ પ્રિપેરેશન કરી નહીં હતી. આ બધા સાથે આખા વર્લ્ડમાં જે બની રહ્યું છે આપણે આના માટે કોઈ પ્રિપેર નહીં હતા, તે છતાં બી આપણે એમાંથી સર્વાઈવ થઈ રહ્યા છે. સો આ સિનારીઓને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અર્નિંગ એન્ડ સ્પેન્ડિંગ વિલ નોટ ઓલવેઝ મેચ. તમારા અર્નિંગ ને સ્પેન્ડિંગ આપણે જોયું આગળના ગ્રાફમાં, ક્યારે પણ બંને સાથે સેમ લાઈન પર નહીં ચાલતું. એક ઝિગઝેગ મુવમેન્ટમાં આવે છે. અમુક વર્ષમાં તમારે ઇન્કમ હાઈ છે, અમુક વર્ષમાં તમારી એક્સપેન્ડિચર હાઈ છે. સો પ્લાનિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે અમુક વર્ષો માટે. અને વર્ષમાં જો તમારું નથી થતું તો પાછળના વર્ષમાં તમારે પે ઓફ આપવું પડે છે. ઓકે, અર્નિંગ એન્ડ સ્પેન્ડિંગ વિલ નોટ ઓલવેઝ મેચ. હવે જો એ સમયમાં તમે પ્રોપર પ્લાનિંગ નહીં કર્યું હશે તો તમારે જે તમારી પાસે વસ્તુ છે એને સેલ કરવી પડશે, અધરવાઇઝ બોરો કરવી પડશે, અધરવાઇઝ એ વસ્તુ માટે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. એન્ડ લાસ્ટ વન ડે યુ વિલ સ્ટોપ અર્નિંગ બટ નોટ સ્પેન્ડિંગ. જે મેં બતાવ્યું કે 60 વર્ષ પછી તમારી અર્નિંગ ઝીરો થઈ જાય છે પણ સ્પેન્ડિંગ એક લેવલથી તો કન્ટિન્યુ રહી જ છે. જે નોર્મલ લાઈફસ્ટાઈલ તમે જીવો છો એ પ્રમાણે એક્સપેન્સ તમારે ચૂકવવા પડે છે. જો એ તમે પ્રોપર પ્લાનિંગ ત્યાં પણ નહીં કર્યું હશે તો લાઈફસ્ટાઈલ સાથે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. આગળ વધીએ સાહેબ. કેશ ફ્લો મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. સોરી,
કેશ ફ્લો મેનેજમેન્ટ એવું છે કે આપણે ઘણીવાર સાંભળ્યું હોય છે કે ભાઈ આ પર્સન બહુ સક્સેસફુલ છે, આ પર્સનને પાસે બહુ પૈસા છે. જ્યારે હું તમને તમારી પોતાની લાઈફસ્ટાઈલ સાથે કમ્પેર કરજો કે 10 વર્ષ પહેલા હું જેટલો કમાતો હતો, જે અર્નિંગ મારા હતા એના કરતા મારા અત્યારના અર્નિંગ વધારે છે. 2010માં જેટલું અર્નિંગ હતું એના કરતા 2020માં મારું અર્નિંગ વધારે છે. બટ શું તમે એટલા ફ્રી થયા છો? તો કે ના, તમે એટલા ફ્રી નથી થયા. જેટલું તમે 100 રૂપિયા કમાતા હતા 2010માં ને આજે તમે 200 રૂપિયા કમાવો છો, પણ તમારી પાસે ફ્રી ટાઈમ નથી, તમારો ટાઈમ ઓક્યુપાઈડ વધારે થાય છે, તમે મોર બિઝી થઈ ગયા છે રાધર દેન તમે ફ્રી થવા જોઈએ. સો આપણે લેકિંગ કરી રહ્યા છે પ્રોસેસમાં. વી આર લેકિંગ ઇન પ્રોસેસ. સમજો સર, આપણે બધા જ એક જે સિસ્ટમથી થવું જોઈએ એ સિસ્ટમથી નથી થઈ રહ્યા. આપણે પૈસા વધારે કમાયા છે ને આપણો ટાઈમ પણ વધારે જાય છે. સો આપણે પ્રોસેસમાં લેકિંગ છે. એક રિસર્ચ પ્રમાણે વર્લ્ડના 70% લોકોની ઇન્કમ, જે રીચ પબ્લિક છે એ લોકોનો 70% ઇન્કમ કમ્સ ફ્રોમ ધેર ઇન્વેસ્ટમેન્ટ અને 30% કમ્સ ફ્રોમ વેજીસ. એટલે જે એક્ટિવ જે કામ કરે છે, જે બિઝનેસમેનો, જે રીચ પબ્લિક છે એ એક્ટિવલી જે કામ કરે છે એમાંથી ખાલી 30% ઇન્કમ એ જનરેટ કરે છે અને 70% ઇન્કમ એ લોકોની આવે છે એ લોકોના પાસ્ટના ઇન્વેસ્ટમેન્ટમાંથી. ઇટ્સ અ હ્યુજ એક બહુ મોટું અન્ડરસ્ટેન્ડિંગ લાઈન સમજવા જેવી છે કે ભાઈ જે પાસ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાંથી 70% ઇન્કમ એ લોકો જનરેટ કરી રહ્યા છે. એન્ડ આપણા પુઅર એન્ડ મિડલ ક્લાસ પબ્લિક શું કરે છે કે એટલો એ લોકો એક્ટિવ હોય છે કે એ લોકોનો એક્ટિવિટીનો મેક્સિમમ ટાઈમ એ લોકોનો બિઝનેસ, જોબ એમાં જ આવે છે, પણ એ લોકોનો 80% રેવન્યુ ત્યાંથી આવે અને ઇન્વેસ્ટમેન્ટમાંથી ખાલી 10 ને 20% આવે છે. એટલે મેક્સિમમ ટાઈમ આપે છે અને મેક્સિમમ આઉટપુટ એટલે ઇન્કમ જનરેટ કરે છે. જ્યારે રીચ પબ્લિકો ઓછો ટાઈમ આપે છે અને મેક્સિમમ આઉટપુટ જનરેટ કરી રહ્યા છે. સો આ ડિફરન્સ છે ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગનો. આગળ આપણે થોડુંક વધારે ડિટેલમાં ચર્ચા કરશું ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ માટે. ઓકે, ઘણી વાર મને પૂછે ઘણા લોકો કે ભાઈ વેલ્થ એટલે શું? સો રીચ એન્ડ વેલ્થ એ પણ પાછું અલગ છે. વેલ્થની ડેફિનેશન એવું છે કે તમે કેટલા રૂપિયા કમાયા કે તમારી પાસે કેટલા રૂપિયા છે એ મેઝરમેન્ટ નથી વેલ્થનું. મેઝરમેન્ટ એ છે કે તમે સમજો કે 1 મહિના માટે કે 2 મહિના માટે તમે પોતાનો બિઝનેસ, જોબ એઝ અ પ્રોફેશનલ પર્સન હોય, ડોક્ટર, લોયર, વોટએવર, તો એ લોકો બધા પોતાના બિઝનેસ કે પ્રોફેશનને છોડીને 1 કે 2 મહિના માટે હોલિડે પર ચાલ્યા જાય છે અને વિધાઉટ એ લોકોના એક્ટિવ પાર્ટિસિપેશન એના પોતાના બિઝનેસ કે જોબમાં થયા વગર કેટલા મહિના સર્વાઈવ કરી શકે છે. એટલે કેટલા 1 મહિનો 2 મહિના. સો ઇટ કોલ તમારી વેલ્થ આટલી છે, તમારી વેલ્થ 2 મહિના ચાલે એટલી જ છે તો 2 મહિના. વેલ્થનું મેઝરમેન્ટ ટાઈમ સાથે છે, વેલ્થનું મેઝરમેન્ટ પૈસા સાથે નથી. હું એક એક્ઝામ્પલ આગળ આપું કે તમારા પાસે કેટલા રૂપિયા છે ને એ મેટર નથી કરતું. તમારા રૂપિયા કેટલા સમય સુધી તમારા માટે કામ કરે છે ને એ બહુ મેટર કરે છે. બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહું કે હું આજે ઓફિસ બંધ કરીને હું આજે અહીંયા બેસી જાઉં અને મારી પાસે જેટલા રૂપિયા છે અને એમાંથી હું મારો ખર્ચો કાઢ્યા કરું અને જ્યારે એ પતશે સો મારી વેલ્થ ખાલી 3 મહિના, 5 મહિના, 10 મહિના જેટલા મહિના સુધી મારા રૂપિયા ચાલશે એટલા એ વેલ્થ છે. તમે જેટલા માટે જે મેક્સિમમ ઇન્વેસ્ટરો હોય છે એ લોકોના પૈસા એક્ટિવલી પાર્ટિસિપેટ નથી કરતા, તે છતાં બી એ લોકોના રિટર્ન્સ આવ્યા કરે છે. It's called passive income. Okay, and investment ઘણીવાર ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ આ સમયમાં અત્યારે ઘણીવાર ક્વેશ્ચન આવે છે કે ઇન્વેસ્ટમેન્ટ બહુ રિસ્કી થઈ ગયું છે. પણ એકચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ રિસ્કી નથી હોતું. ઇન્વેસ્ટમેન્ટ નો લેક ઓફ નોલેજ એ રિસ્કી હોય છે કે વિધાઉટ નોલેજ મારે 3 મહિના માટે રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે અને મેં ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરી દીધું, સો એ રિસ્કી છે. બટ મારે 3 મહિના માટે પૈસા ઇન્વેસ્ટ કરવા છે તો હું લિક્વિડ ફંડમાં પાર્ક કરું. મારે 10 વર્ષ માટે પૈસા પાર્ક કરવા તો હું 100% ઇક્વિટી માટે જઈશ. સો આ જે નોલેજ, લેક ઓફ નોલેજ છે ને, ઇટ્સ કોલ્ડ રિસ્ક. સો એક આ બધું છે ને કેશ ફ્લો ક્વોડ્રન્ટ કરીને એક હમણાં જસ્ટ એક મારે બુક કમ્પ્લીટ કરી, એમાં બહુ જ સુપર બધી વસ્તુનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. સો આપણા માઇન્ડને છે ને પૈસા જોતા શીખવાડવાની વાત કરે છે કે આપણે પૈસા જોઈએ છે આપણી આંખથી, પણ એવું નથી હોતું, એવું નથી કરવાનું હોતું. આપણા પૈસા જોવાનું કામ માઇન્ડને આપો.
એ માઇન્ડ એ વિચારે કે મારા પૈસા ક્યાંથી જનરેટ થશે, પૈસા કઈ રીતે બનશે. માઇન્ડ ને પૈસાની વાત, પૈસાનો લેંગ્વેજ શીખવાડો. સો આ તમારે એક મેટર છે. ને મેક્સિમમ ઇન્ક્રીઝ યોર પેસિવ ઇન્કમ. ઇન્ક્રીઝ યોર પેસિવ ઇન્કમ એ કઈ રીતે આવશે હું આગલી સ્લાઇડમાં બતાવું તમને. ઓકે, 4 પાર્ટ છે. પૈસાની વાત આવે તેમાં 4 પાર્ટ પડે છે. ફર્સ્ટ અર્નિંગ, સ્પેન્ડિંગ. અર્નિંગ તમારે પૈસા ક્યાંથી આવે છે એની વાત છે. લાઈક તમે જોબ કરો, કોઈ પ્રોફેશન્સમાં છો, બિઝનેસ કરી રહ્યા છો, સો અહીંયાથી તમારા અર્નિંગ્સ આવી રહ્યા છે, પૈસા તમે કમાઈ રહ્યા છો. સ્પેન્ડિંગ બેઝિક તમારી નીડ, બેઝિક નીડ પર, અધરવાઇઝ લાઇફસ્ટાઇલ પર તમે ખર્ચા કરી રહ્યા છો. આ બે મોટી ખર્ચા છે. સબ ટોટલ જો તો ઘણું બધું આવશે, બટ બેઝિક ખર્ચા આ બેમાં જાય છે તમારા. એક બેઝિક રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે અને બીજું લાઇફસ્ટાઇલ તમારે મેન્ટેન રાખવા માટે ખર્ચા કરી રહ્યા છો. સો નાઉ એક બહુ ટ્રિકી વસ્તુ પર આપણે આવીએ છીએ, સેવિંગ વર્સિસ ઇન્વેસ્ટમેન્ટ. વોટ ઇઝ ધ સેવિંગ એન્ડ વોટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ? સેવિંગ એવી વસ્તુ છે કે જે તમને નિયર અબાઉટ તમારા ઇન્ફ્લેશનની આસપાસ તમને રિટર્ન્સ જનરેટ કરે. અને ઇન્વેસ્ટમેન્ટ એવી વસ્તુ છે કે જે મોર દેન ડબલ ડિજિટમાં હોય, કે મોર દેન ઇન્ફ્લેશન તમને રિટર્ન જનરેટ કરીને આપે. ઇટ્સ કોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ. સો સેવિંગ, ઇટ્સ નોટ નેસેસરી કે સેવિંગ નહીં કરવું જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ જ કરવું જોઈએ, એવું નથી હોતું. બધાનો પોતાની નીડ્સ, પોતાની રિસ્ક એપેટાઇટ, પોતાની રિક્વાયરમેન્ટ્સ એ પ્રમાણેના ઇન્વેસ્ટમેન્ટ કે સેવિંગના ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. સેવિંગમાં એફડી, પોસ્ટ, ગોલ્ડ, ઇન્સ્યોરન્સ, લિક્વિડ ફંડ, આ બધું સેવિંગનો એક પાર્ટ છે. અમે એવું સ્ટ્રોંગલી માનીએ છીએ એઝ અ એડવાઇઝર કે દુનિયામાં 2 ટાઈપના લોકો હોય છે. એક જેને પૈસા બનાવવા છે, જેને વેલ્થ ક્રિએટ કરવી છે, અને સેકન્ડ ટાઈપ કે જેને વેલ્થ ક્રિએટ થઈ ગઈ છે પણ એ વેલ્થ પ્રિઝર્વેશન મોડમાં છે. મારે બહુ હાયર રિટર્ન નથી જોતા, મને એવરેજ રિટર્ન્સ આપશે, મને ચાલશે, મારે રિસ્ક નથી વધારવું, મારી જે મૂડી છે એ મને સચવાયેલી રહી. સો ઇટ્સ ઓલ અબાઉટ અમુક પોર્શન્સ તમારે ડેટ ફંડ ને એ બધું તમારે ત્યાં આવશે સેવિંગમાં. શોર્ટ ટર્મના ગોલ્સ તમારા સેવિંગ થ્રુ તમારા કમ્પ્લીટ થઈ શકે છે. જ્યારે તમારા લોંગ ટર્મ વિઝન હોય ત્યારે તમે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટનો પોર્શનમાં છે, રિયલ એસ્ટેટ, ડાયરેક્ટ ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ, લાઈક પીએમએસ પણ આવે, ઘણું બધું ઓપ્શન્સ છે, પણ આ એક મેજર હેડિંગ મેં લીધા છે. ડાયરેક્ટ ઇક્વિટીમાં ડિલિવરી બેઝ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડિંગ બે ઓપ્શન્સ છે, એમાં પણ ઘણા બધા પોઈન્ટ્સ છે, તો ડીપલી નથી જોતો. મ્યુચ્યુઅલ ફંડ એ તમારા પેસિવ ઇન્કમમાં આવી શકે છે, કે એક વન ટાઈમ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી અમુક પીરિયોડિકલ પછી તમને રિટર્ન જનરેટ કરે છે. ડાયરેક્ટ ઇક્વિટીમાં બી તમારા જે ઇન્વેસ્ટમેન્ટ થયું છે ડિલિવરી બેઝ, એ તમને ડિવિડન્ડ રૂપમાં પીરિયોડિકલી તમને રિટર્ન્સ જનરેટ કરીએ છે. સો ઇટ્સ ઓલ અબાઉટ પેસિવ ઇન્કમ અહીંયાથી જનરેટ થાય છે. તમારે જે પણ કંઈ ક્વેશ્ચન આન્સર હોય ને તે આપણે એન્ડ ઓફ ધ સેશન્સ આપણે લઈ લઈએ. એન્ડ એસેટ એલોકેશન્સ ફંડ, આ ભાઈને બધા જ ઓળખતા હશે, વિરાટ કોહલી. હવે એસેટ એલોકેશન બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ રોલ ભજવે છે આ સમયમાં. વિરાટ કોહલી known for his batting, not for his bowling or not for his wicket keeping. So ખાલી હું લાર્જ કેપ કંપનીઓમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરું એટલે હું 11 બેટ્સમેનને લઈ લઉં એવું નથી પોસિબલ થવાનું. ખાલી બોલર બેટ્સમેન નથી જોઈતા, આપણને બોલર પણ જોઈશે, બેટ્સમેન પણ જોઈશે, આપણને સ્પેશિયલિસ્ટ વિકેટ કીપર પણ જોઈશે, અને વન કાઇન્ડ ઓફ ઓલરાઉન્ડર 1 or 2% બી એ પણ જોઈશે કે જે બેટિંગ પણ કરી શકે, બોલિંગ પણ કરી શકે. સો એસેટ એલોકેશન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ઘણીવાર છેલ્લા 2 વર્ષમાં તમે જોયું હશે તો મિડ એન્ડ સ્મોલમાં ઘણું બધું ડાઉનફોલ હતું, જ્યારે લાર્જ કેપ રિટર્ન સારું આપતું હતું. હવેના સમયમાં અત્યારે લાર્જ કેપ પણ અત્યારે તૂટ્યું છે, માર્કેટમાં ડાઉનફોલ આવ્યો છે. સો અત્યારે એવો સમય છે કે લાર્જ, મિડ કેપ, સ્મોલ કેપ બધું તૂટ્યું. સો તમારું એલોકેશન્સ આ સમયમાં નવું ઇન્વેસ્ટમેન્ટ આવે તો શેમાં વધારવું જોઈએ એ સમય એ સમજીને આપવું જોઈએ. સો ઇમ્પોર્ટન્ટ ટીમ બનાવવામાં છે, નહીં કે એક સેગમેન્ટ, એક પર્ટિક્યુલર કેટેગરીને પકડીને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં નથી. ઇટ્સ ઓલ અબાઉટ યોર ટીમ બિલ્ડિંગ. ટીમ બનશે તો લાંબા સમય સુધી તમે સર્વાઈવ કરી શકશો કોઈ પણ માર્કેટમાં. અધરવાઇઝ ખાલી સ્મોલ કેપ કે મિડ કેપ હશે તો તમે 1 કે 2 વર્ષમાં તમારા પૈસા વાઇપ ઓફ થઈ શકે, તમારા પૈસા ડાઉન થશે ને તમે એ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાંથી નીકળી જશો, એક્ઝિટ લઈ લેશો કાયમ માટે. સો ઇટ્સ ઓલ અબાઉટ એસેટ એલોકેશન્સ આવી રીતે કરવું જોઈએ કે ટીમ બનાવવી પડશે તમારા રિસ્ક એપેટાઇટ પ્રમાણે, તમારી નીડ પ્રમાણે, તમારા કયા એક્સપેન્સીસ ક્યારે આવે છે, લાઈક શોર્ટ ટર્મ, લોંગ ટર્મ ગોલ, એ રીતે આખું તમારા એસેટ એલોકેશન્સ કરવું પડે. ધેન જસ્ટ 2 સ્લાઇડ બાકી છે, હું તમને જસ્ટ એક માર્કેટ ઓવરવ્યુ આપી દઉં. છેલ્લા 20 વર્ષમાં માર્કેટમાં ઘણા પ્લસ એન્ડ માઇનસ થયા છે.
ચલા હું અહીંયાથી સ્ટાર્ટ કરું. 2000 ની સાલથી 6000 નું ઇન્ડેક્સ હતું એ 2001 માં 56%, મારો આઈ થિંક કર્સર દેખાતું હશે, ફર્સ્ટ પેરામીટરમાં છે 56% પડીને 2600 પોઈન્ટ થયું. 2004 માં પાછું 6000 થયું, 27% તૂટીને 4500 પોઈન્ટ થયું. 2006 માં પાછું 12000 પોઈન્ટ આવ્યું, 30% તૂટીને 9000 પોઈન્ટ આવ્યું. 2008 માં જે બધાને જ મોસ્ટલી યાદ હશે 21000 નું ઇન્ડેક્સ 8000 થઈ ગયું હતું, 60% પડ્યું હતું મેક્સિમમ અત્યાર સુધીનો ફોલ. 2013 માં પાછું 21000 આવ્યું, એ 28% તૂટીને 2011 માં 15000 આવ્યું. 2015 માં પાછું 30000 થયું, ત્યાં 22% તૂટીને 30% થયું, 30000 ઇન્ડેક્સ થયું. 43000 નું ઇન્ડેક્સ 2020 માં થયું, જે અત્યારનો આ ફોલનો સૌથી 25981 નો લો પડ્યો હતો. આજે 31500 કે 32000 ની રેન્જમાં માર્કેટ છે. સો આ દરેકે દરેક 20 વર્ષના મેજર ફોલ લીધા છે. આ 20 વર્ષના મેજર ફોલમાં એક વસ્તુ કોમન હતી કે એમાં કશું જ કોમન હતું. લાઈક કોઈક વર્ષમાં લેમન બ્રધર્સ ક્રાઇસિસ હતા, કોઈક વખત ચાઇના કોમોડિટી ક્રાઇસિસ હતા, કોઈક વખત બીજું કોઈક વસ્તુને લીધે ડાઉનફોલ આવ્યું. સો બધી જ્યારે પણ મેજર ફોલ આવ્યા છે ત્યારે કંઈક ને કંઈક રીઝન અલગ હતા. આ વખતે કોરોનાનું રીઝન છે. સો અમુક વર્ષ પછી કે અમુક મહિનાઓ પછી આ બધા જ રીઝન ભૂલાઈ ગયા છે. જ્યારે 2008 પછી 1-2 વર્ષમાં પછી એ પાછા ભૂલાઈ ગયા હતા. સેમ વે કોરોના બી એ કમ્પ્લીટ થશે, પાછું બધું નોર્મલ થશે અને ભૂલાઈ જશે. શું કહેવાનો અર્થ એ છે કે જ્યારે પણ ડાઉનફોલ કન્ટિન્યુઅસ ડાઉન નથી રહેતું, એ પાછું અપ જાય છે. અને હું તમને સિમ્પલ કહું, 2000 ની સાલમાં 6000 નું ઇન્ડેક્સ હતું, 2020 માં 42000 નું ઇન્ડેક્સ હતું. ઇન બિટવીન ઘણા બધા નાના મોટા કરેક્શન્સ આવ્યા, બટ એમાંથી બધા જ સર્વાઈવ થઈને ઉપર આવ્યા. જે 20 વર્ષ સુધી ટકી રહ્યું હશે એ અર્નિંગ્સ એને કર્યા હશે. જે ડાઉનફોલમાં લાઈક રોલર કોસ્ટર ચાલે છે ને આપણે બેઠા છે અને વચ્ચેથી આપણે નીકળે એવું છે નહીં, કારણ કે વચ્ચેથી નીકળીશું તો કન્ફર્મ આપણે વાગશે, વધારે ઇન્જરી થશે. સેમ વે આ રોલર કોસ્ટર કમ્પ્લીટ થાય, રાઈડ કમ્પ્લીટ થાય ત્યાં સુધી વેઇટ કરવાની રિક્વેસ્ટ છે બધા, એનું પણ ઇન્વેસ્ટમેન્ટ છે. આ એક સ્લાઇડ બહુ સુપર છે. આ સ્લાઇડમાં ડેટા એવા છે કે 2010 થી 2019 સુધીમાં 2010 થી 2019 સુધીમાં બધા જ સેગમેન્ટે ક્યારે કેટલા રિટર્ન્સ આપ્યા છે. કોઈ વાર ગોલ્ડ ઉપર છે 2010 માં, 2011 માં બી ગોલ્ડ ટોપ પર છે, પણ 2011 માં સ્મોલ કેપ જો લાસ્ટમાં 36% માઇનસ છે. 2011 ના લાસ્ટમાં 36 માઇનસ છે. 2012 માં એ જ વસ્તુ મિડ કેપ 38% પ્લસ અને સ્મોલ કેપ 36% પ્લસ. હવે 2013 માં સેકન્ડ લાસ્ટ 9% માઇનસ સ્મોલ કેપ એન્ડ 5% માઇનસ મિડ કેપ. 2014 માં 62% પ્લસ એન્ડ મિડ કેપ 54%. સો એક સારી વાત એ છે, ખુશીની વાત એ છે તમારા માટે કે 2018 ને 19 માં સ્મોલ ને મિડ કેપે રિટર્ન્સ નેગેટિવ આવ્યા છે. સો 2020 કદાચ ચલો કોરોનાને લીધે ભૂલી પણ જાય તો 2021-22 વી આર ડેમ શ્યોર કે અહીંયાથી પાછા રિટર્ન્સ તમને બહુ સારા મળી શકે છે. સો પેનિકમાં આવવાની જરૂર નથી. જે રીતે માર્કેટ છે ને બહુ સેન્સિબલ હોય છે. આપણે જ્યારે એ વસ્તુ જોતા હોઈએ છીએ એ 3 મહિના જૂની થઈ ગઈ હોય છે. હું એક એક્ઝામ્પલ આપું. જ્યારે પણ માર્કેટમાં કરેક્શન આવે ને, સો માર્કેટમાં કોઈ ન્યૂઝ આવે ને એ પહેલા માર્કેટ કરેક્ટ થઈ ચૂક્યું હોય છે. કે સારા ન્યૂઝ આવ્યો હોય પહેલા માર્કેટ વધી ચૂક્યું હોય છે. તમે એ માર્ક કરજો. સેમ વસ્તુ અત્યારે થઈ રહ્યું છે કે આપણે કોરોનાનો એક એક્ઝામ્પલ આપું. ઇન્ડિયામાં અત્યારે સૌથી હાઈએસ્ટ નંબર્સ ઓફ કોરોનાના દર્દી વધી રહ્યા છે, તે છતાં માર્કેટ રિકવર થઈ રહ્યું છે. સમજો. સેમ વે અમેરિકામાં બી આટલું પેનિક છે, તે છતાં અમેરિકાનું માર્કેટ વધી રહ્યું છે. શું કરવા વધી રહ્યું છે? એ એક આગળનું સ્ટેપ વિચારી રહ્યું છે, એક આગળનું સ્ટેપ એને દેખાય છે. ઓકે, એક બે ન્યૂઝ આવી ચૂક્યા છે, હું તમને સમજાવું. જેમ કે સૌથી પહેલું વુહાન શહેર કોરોનામાં આવ્યું હતું. કોરોનાને લીધે વુહાનથી કોરોના સ્ટાર્ટ થયું હતું. વુહાન ચાલુ થઈ ગયું છે અને ત્યાં ઘણું બધું રિકવર થયું. સેમ વે અમુક કન્ટ્રીઓમાં રિકવરી આવી છે. આપણામાં અત્યારે એ રિકવરી ફેઝ હવે આવશે. સો આ માર્કેટ એ પહેલે જ પ્રિડિક્ટ કરે છે. કોઈ બી વસ્તુને માર્કેટ ડિસ્કાઉન્ટ અને પ્રીમિયમ આપી દે છે. સો એ રીતે માર્કેટ બિહેવ કરતો હોય છે. એન્ડ લાસ્ટ સ્લાઇડ એ છે કે ઇફ યુ વોન્ટ ટુ તમારે 1 કરોડ રૂપિયા જો બનાવવા હોય, એક સિમ્પલ એક્ઝામ્પલ છે, જો 15 વર્ષ પછી 1 કરોડ બનાવવો હોય, 12% રૂપિયા 12% પર્સન્ટેજથી ગ્રો થાય,
તો 21,000 રૂપિયાની એસઆઈપી તમારે કરવી પડે. એન્ડ એનાથી ઊંધું કરીએ તો 10,000 રૂપિયા તમે દર મહિને એસઆઈપી માં ઇન્વેસ્ટ કરો છો, 12% થી પૈસા ગ્રો થાય ને 15 વર્ષ પછી તમને કેટલા મળે? તો 48 lakhs રૂપીસ અરાઉન્ડ મળશે. આ એક રેડી રેકનર છે, જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ કે કેટલા રૂપિયાથી પૈસા કેટલા ટકા ગ્રો થાય તો મને કેટલા રૂપિયા મળે છે 15 વર્ષ, 20 વર્ષ, 10 વર્ષ પછી. સો એક સિમ્પલ રેડી રેકનર છે. સો નાઉ થેન્ક યુ. બેસિકલી વી આર 3 પાર્ટનર્સ, Abhishek, Urvish and Taral. Abhishek CFP and CFGP, Urvish પણ CFP and CFGP છું. Taral more than 15 years experience, અમને બધાને more than 15 years experience છે. એન્ડ અહીંયા મારું કમ્પ્લીટ થઈ છે. હવે તમારા કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો પ્લીઝ પૂછી લો. અને તમારા કોઈ પણ ક્વેશ્ચન આન્સર હોય તો ક્વેશ્ચન હોય તો તમે હેન્ડ રેઝ કરી શકો છો. આ મારો નંબર છે, ઇફ એનીવન કોન્ટેક્ટ મી. એનીવન? ઉર્વિશભાઈ ગુડ પ્રેઝન્ટેશન, હે બધાને સોલિડ સમજ પડી ગઈ. તો કુનાલભાઈ, એક ચેટ બોક્સમાં કોઈ રોનકભાઈએ કેન યુ સેન્ડ ફૂલ પ્રેઝન્ટેશન માંગેલું છે. હા, એ રોનકભાઈને અબ્દુલે રિપ્લાય આપી દીધો છે કે ભાઈ યુટ્યુબ પર મળી જશે તમને 5 વાગ્યા પછી. ઓકે ઓકે ડન. એવું તો હું પણ પ્રેઝન્ટેશન મોકલી આપીશ. હા, રોનકભાઈને મોકલી આપજો ને તમે. યસ સર. ઓકે. સો એની કોઈ ક્વેશ્ચન નહીં, અધરવાઇઝ આપણે ઋષિકનું સ્ટાર્ટ કરી દઈએ. કોઈ તો ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, અધરવાઇઝ આપણે ઋષિક. યસ, પ્રિયા પટેલ કોણ છે? ઓકે, હા ઓકે રાહુલભાઈ. તમારો ક્વેશ્ચન છે. જેમ તમે કીધું કે આપણે 21,000 રૂપિયાની એસઆઈપી કરવી જોઈએ, 8% રિટર્ન હિસાબે તમે 1 કરોડ રૂપિયા લગભગ સમજાયા, રાઈટ? રાઈટ. પણ કેટલા વર્ષ પછી કીધું તમે 1 કરોડ રૂપિયા? પંદર વર્ષ. તમને 1 કરોડ રૂપિયા જોઈએ, 21,000 ને 15 વર્ષમાં તમને મળે. પણ આજે 1 કરોડ ની વેલ્યુ 15 વર્ષ પછી કેટલી ડિક્રીઝ થઈ જશે ને? તો ફોર એક્ઝામ્પલ એના હિસાબે કેલ્ક્યુલેશન કરતા હોઈએ તો ત્યારે ઇનફ્લો પણ વધી, એટલે પેલું આપણે શું કહેવાય, ઇન્ફ્લેશન વધી જાય સર. ઇન્ફ્લેશન વધી જશે ને? રાઈટ રાઈટ. આમાં કેવું છે, આ એક સમજો કે 1 કરોડ ની આજે મારી કેપેસિટી, મારે આજે 1 કરોડ વિચારવાની છે, મારે 5 વર્ષ પછી એ જ કેપેસિટી મારી વિચારવાની શક્તિ 5 કરોડ થશે. સો શકો તમે કે આજે 21,000 ની કે 10,000 રૂપિયાથી કોઈ પણ એક સ્ટાર્ટ કરે ને કોઈ એસઆઈપી, કોઈ બી પર્સન, તો એનો દર વર્ષે 10% એનો ધંધાનો ગ્રોથ થાય છે કે જોબનો ઇન્ક્રીમેન્ટ મળે છે. એ વસ્તુ તમે દર મહિને 10% વધારી દો કે 5% વધારી દો. 1,000 છે, સોરી 10,000 રૂપિયા છે તો આવતા વર્ષે 11,000 રૂપિયાની એસઆઈપી થશે, એના પછી 11,100 રૂપિયાની બીજી એડ થશે. સો એ રીતે તમે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી તમારી એસઆઈપી પણ વધારો તો જે તમારો 15 વર્ષનો ગોલ છે, ઇટ માઇટ બી તમને 8-10 વર્ષમાં કમ્પ્લીટ થઈ જશે 1 કરોડ. ઓકે, એટલે તમારા હિસાબે ગ્રેજ્યુઅલી આપણે દર વર્ષે 10% નું ઇન્ક્રીમેન્ટ એમાં બી કરવાનું? યસ સર, કરવું જોઈએ. યસ સર, ડેફિનેટલી કરવું જોઈએ. સિમ્પલ છે, તમારો બિઝનેસ તમે 10% થી ગ્રો થઈ રહ્યો છે તો તમારું ઇન્વેસ્ટમેન્ટ 10% થી ગ્રો થવું જોઈએ. એક સિમ્પલ બેઝિક કેલ્ક્યુલેશન છે. અને આ જે કેલ્ક્યુલેશન આપ્યું તમે બધું મ્યુચ્યુઅલ ફંડ નું જ આપ્યું છે કે આપણી પાસે લિક્વિડ માં હોય તો એનું પણ કેલ્ક્યુલેશન એ જ બેસ છે? ના, લિક્વિડ નું કેલ્ક્યુલેશન અલગ બેસે, આ પ્યોર ઇક્વિટી કેલ્ક્યુલેશન છે. હા, ઠીક છે, ચલો, નો પ્રોબ્લેમ. લિક્વિડ, થેન્ક યુ. લિક્વિડ તમારે ઓલવેઝ તમારા શોર્ટ ટર્મ ગોલ્સ માટે હોય છે, ઇક્વિટી તમારા લોંગ ટર્મ ગોલ્સ માટે હોય છે. ઓકે સર. ઓકે, ગોટ ઇટ. રોનકભાઈ ને કોઈ ક્વેશ્ચન હતો? રોનકભાઈ. ઉમેશભાઈ, તમે ઇન્વેસ્ટમેન્ટમાં 3 પાર્ટ બતાવ્યા હતા, રિયલ એસ્ટેટ, મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી. તો કરંટ સિચ્યુએશન
અથવા તો આફ્ટર લોકડાઉન તમે શું પ્રિફર કરો છો એમ, રિયલ એસ્ટેટ, ઇક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડ? રિયલ એસ્ટેટમાં એટલે રિયલ એસ્ટેટનો હું જાણકાર નથી, એટલે હું એના ઉપર નહીં કોમેન્ટ કરી શકું. બટ એઝ પર માય સિનારીઓ હું એવું માનું છું કે રિયલ એસ્ટેટ ક્યારે કરી શકીએ કે જ્યારે તમારી પાસે મોર દેન 50 lakhs થી વધારે, અમે 10-15 લાખ રૂપિયામાં કશું થતું નથી, 50 lakhs કરતા વધારે પૈસા હોય લિક્વિડ મની તો તમે કરી શકો. પ્લસ તમારી નીડ તમારે જોવી જરૂરી છે કે મને કેટલા સમયમાં પછી પૈસા જોઈએ, શું રિટર્ન જોઈએ છે. ઇક્વિટી પણ એવી રીતે જોવું જોઈએ કે તમારે કેટલા રૂપિયા કેટલા સમય સુધી ઇન્વેસ્ટેડ રહેવું છે અને તમને ક્યારે પૈસા જોઈએ. કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ પાછળનો બેક ઓફ ધ માઇન્ડ એક ક્વેશ્ચન તૈયાર રાખવાનો કે ભાઈ મને આ પૈસા કયા પર્પઝથી ઇન્વેસ્ટ કરી રહ્યો છું. સો એ આન્સર તમને મળી જાય તો તમારા ઇન્વેસ્ટમેન્ટ તમને બહુ ઇઝીલી તમે કરી શકશો કશે પણ, રેધર ઇન ઇક્વિટી, રેધર તમારે રિયલ એસ્ટેટ, વોટએવર. ઓકે, થેન્ક યુ. સિદ્દીકભાઈ તમારો ક્વેશ્ચન છે કઈ? ઉર્વિશભાઈ, સિદ્દીકભાઈ નો કોઈ ક્વેશ્ચન છે? યસ સર. યસ સિદ્દીકભાઈ. હેલો ઉર્વિશભાઈ. યસ સર, કેમ છો? બસ મજામાં. હા, મને એમ પૂછવું હતું કે આ મ્યુચ્યુઅલ ફંડમાં જે પૈસા આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, યસ સર. તો એમાં તમે જે એનું જે આપણું જે અમાઉન્ટ છે એ તો શેર માર્કેટમાં ઇનડાયરેક્ટલી જાય છે, તો એનું આપણને ખબર કેવી રીતે પડે કે કઈ કંપનીઝમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે? ઓકે, કયા મ્યુચ્યુઅલ ફંડે કઈ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું? એકચ્યુઅલી અમારામાં છે ને અમુક બેન્કિંગ સેક્ટર અને જે આલ્કોહોલ ને એ બધા જે ડ્રગ સેક્ટર હોય ને, રાઈટ, એ શિરિયા ફંડ, તમને શિરિયા ફંડ જોઈશે, એનું એક આખું અલગ ફંડ આવશે. સો હું તમને એની ડિટેલ્સ સેન્ડ કરી દઈશ, એ થઈ જશે સર. શિરિયા ફંડ નું એક આખું ફંડ છે જેમાં તમે જે રીતે કીધું એ કંપનીઓનું ઇન્વેસ્ટમેન્ટ નથી. ફાઇનાન્શિયલ સેક્ટર્સ અને બેન્કિંગ સેક્ટર્સના હું શેર આલ્કોહોલ, એનબીએફસી, બેન્કિંગ આ કશામાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરતા. એ ટાટા એથિકલ ફંડ છે એનું નામ. ટાટા એથિકલ ફંડમાં સેમ તમારા શિરિયા ફંડ પ્રમાણે જે કરવાનું હોય છે એમાં જ થાય છે, એ રીતે કરી શકીએ એમ છે. ડેફિનેટલી એની ડિટેલ્સ તમને વોટ્સઅપ કરી દઉં છું. ઓકે, થેન્ક યુ સર. યસ સર. અમીશભાઈ ને ક્વેશ્ચન છે. ઉર્વિશભાઈ. યસ અમીશ સર. ઉર્વિશભાઈ, સારી જાણકારી મળી. એક સવાલ એવો છે, 2006-07 થી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરું જ છું. આજથી 5-1 વર્ષ પહેલા એટલે 2005માં મેં એક એવી એસઆઈપી સ્ટાર્ટ કરેલી. એવી એડવાઇસ હતી કે ભાઈ કરો. એટીસીમાં દર મહિને 12,500ની એસઆઈપી થાય અને વર્ષે 1.5 લાખ રૂપિયાની થાય. હવે મને પ્લાનિંગ હતું કે 2020માં મને આ એસઆઈપી મારી 5 વર્ષની કરીને પૂરી કરું અને મને હેન્ડસમ એમાઉન્ટ દેખાશે. જસ્ટ માર્ચ 2000 એટલે આ પૈતું 31મી માર્ચે 5 વર્ષ પૂરા થયા. 7.5 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની સામે એક ટાઈમે 8-8 લાખ રૂપિયાની આસપાસની મારી એ હતી. પણ માર્કેટમાં જે અત્યારે ક્રશ આવ્યો છે એકદમ, તો અત્યારે 7.5 લાખ ઇન્વેસ્ટ કરેલા એના 5,80,000 થઈ ગયા. તો તમે જે સ્લાઇડ બતાવી એડી રેકનર કે 5 વર્ષ 10% લેખે આટલા રૂપિયા થાય, 10 વર્ષે આટલા થાય, તો માણસ કોઈ 5 વર્ષનો ગોલ રાખીને ચાલે કે 10 વર્ષનું રાખ્યો હોય, 10મે જ વર્ષે ફોલ આવી જાય તો એને શું કરવાનું? પૈસાની જરૂર હોય ત્યારે. જો મેં મારું ઇન્વેસ્ટમેન્ટ પ્રેઝન્ટેશન ક્યાંથી સ્ટાર્ટ કરું? ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ. ગોલ બેઝ ઇન ધ સેન્સ કે તમારી પાસે રૂપિયા ને તમે જ્યારે કોઈ બી એક રૂપિયા બી તમે ઇન્વેસ્ટ કરો છો એની પાછળનો અમારો પર્પસ બહુ ક્લિયર હોવો જોઈએ કે મારા આ કયા પર્પસ ને લીધે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. એઝ અ ફિનાન્શિયલ પ્લાનર અમે લોકો શું કરીએ છીએ કે તમારું જ્યારે પણ ગોલ નજીક આવે છે, લાઈક તમારો કિડ્સ એજ્યુકેશન આવ્યું ને કિડ્સ એજ્યુકેશન માટે વી હેવ પ્લાન ફોર 10 lakhs ફોર એક્ઝામ્પલ, અને નિયર અબાઉટ તમારા 10 lakhs નથી થયા ને સમજો કે 8.5 લાખ રૂપિયા થયા કે 9 લાખ રૂપિયા થયા છે. તમારા 10 વર્ષનો ગોલ કમ્પ્લીટ થવા આવ્યો, 10 લાખ રૂપિયા જોઈતા હતા અને તમારો આપણે 10 લાખ રૂપિયા અચીવ નથી કરી શક્યા, 8.5 લાખ રૂપિયા અચીવ કર્યા. એના 6 થી 8 મહિના પહેલા તમારે પૈસા કાઢી લેવાના. ઓલમોસ્ટ વર્ષની આસપાસ તમારે પૈસા કાઢીને ડેટ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી લેવાનું, જેથી કરીને આવું કોઈ સિનારી આવે, તમારા ગોલ નજીક આવ્યું હોય ને તમારા પૈસાની જરૂર પડે ને તે જ સમયે માર્કેટમાં ડાઉનફોલ આવ્યો ત્યારે તમારે પૈસાની જરૂરમાં તમારે લોસમાં પૈસા ઉચકવા પડે. એવું નહીં કરવું, એના માટે 1 વર્ષ પહેલાથી સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી તમારે પૈસા શિફ્ટ કરતા થવું પડે. સો આમાં આવું ક્યારેક પોસિબલ થાય છે જ્યારે કોઈક આપણે મોટી ઇવેન્ટ આવી જાય ત્યારે એ ડ્રાસ્ટિકલી ડાઉન થાય છે. અને જ્યારે માર્કેટમાં 3 ટાઈપની રિકવરીઓ છે. એક વી શેપ રિકવરી, જેવું ડ્રાસ્ટિકલી માર્કેટમાં ફોલ ડાઉન એવું માર્કેટ ઉપર જશે. સેકન્ડ યુ શેપ રિકવરી, થોડો લાંબો ટાઈમ લાગશે અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ઉપર જશે. એન્ડ થર્ડ રિકવરી આવે છે ડબલ્યુ શેપ,
કે માર્કેટ ડ્રાસ્ટિકલી ડાઉન આવ્યું, થોડુંક ઉપર જશે, પાછું ડાઉન જશે ને પછી પાછું ઉપર જશે. સો ડબલ્યુ શેપમાં તમને હજુ વધારે ટાઈમ લાગશે રિકવરી માટે. એઝ પર અવર જે ફંડ મેનેજર ને બધા સાથે ઘણા બધા સાથે વાત થઈ છે એ પ્રમાણે એ લોકોનો ઓપિનિયન મેજોરિટી આ સિનારીઓમાં ડબલ્યુ શેપ રિકવરી લાગે છે. આઈ થિંક 6 થી 9 મહિના જેવું રિકવરી ફેઝ આવશે, કે થોડું સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી પ્લસ માઇનસ થઈને માર્કેટમાં આવશે. નવા રૂપિયા પણ ઇન્વેસ્ટ કરવા હશે તો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. એનીવન, કોઈને ક્વેશ્ચન હોય પ્લીઝ રેઝ યોર હેન્ડ. मुझे सवाल पूछना। શૈલેષભાઈ કોણ છે? અમને કોઈ ક્વેશ્ચન છે? હા બોલો. હેલો. હા જી હા ઉર્વેશભાઈ. હા બોલો શૈલેષભાઈ બોલો. અચ્છા, તમને એક સવાલ હતો કે તમે હમણાં તમારી સ્પીચમાં એક બુકનું નામ લીધું સ્ટાર્ટિંગમાં જ. યસ. જે તો એ કઈ હતી સર? એક રિપીટ પ્લીઝ. કેશ ફ્લો કોર્ડન. કેશ ફ્લો કોર્ડન રીચ ડેટ પુઅર ડેટ નો સેકન્ડ વર્ઝન છે અને ફાઇનાન્શિયલ ડિટેલ્સ બહુ સુપર આપી છે. બરાબર. એનું વર્ઝન લેંગ્વેજ ઇંગ્લિશ છે કે પછી હિન્દી ગુજરાતી? આઈ થિંક હિન્દીમાં મળશે. મારી પાસે ઇંગ્લિશ છે પણ હિન્દીમાં મળે છે. રોબર્ટ કિયોસ્કીની છે. રોબર્ટ કિયોસાકી. યસ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સર. તો હવે કોઈના છે ક્વેશ્ચન? યસ. હેલો. હા કોણ છે બોલો? હેમંતભાઈ બોલો. હા હેમંતભાઈ બોલો. ઉર્વેશભાઈ, હેમંતભાઈ ના ક્વેશ્ચન છે. યસ સર. તમે જે રીતે વાત કરી કે 2010, 2011, 2012 માં જે ચાર્ટ બતાવ્યો એ રિપીટ કરવાનો ઓપન, અને એની અંદર એસેટ એલોકેશન ની અંદર લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ની અંદર ઈચ એન્ડ એવરી યર મે બી રિટર્ન ડ્રામેસ્ટિકલી સારું એવું આપેલું હતું. બટ અત્યારનું જે રીતે માર્કેટ ફોલ થયેલો છે, હેલો, એમાં બધું જ હેલો. યસ સર, બોલો. હા, એમાં બધું જ નીચે આવેલું છે. તો સર એડવાઇઝેબલ શું છે કે ઈચ એન્ડ એવરી યર એસેટ એલોકેશન ચેન્જ કરતા રહેવું પડશે? આપણે દાખલા તરીકે આપણે એસઆઈપી કરતા રહીએ છીએ તો એવરી યર એસેટ એલોકેશન ચેન્જ કરતા રહેવું પડશે? ના, એસેટ એલોકેશન એવરી યર ચેન્જ કરવાની જરૂર નથી. સચિન, વિરાટ કોહલી કે દ્રવિડ કોઈ બી 0 પર જઈ શકે, 2 મેચ 3 મેચ બી જઈ શકે છે. એસેટ એલોકેશન ચેન્જ કરવાની જરૂર નથી, પણ એને પીરિયોડિકલી રિવ્યુ કરવાની જરૂર પડે છે. સચિન બી જો 0 પર આઉટ થાય છે 3 વાર, તો એની ફૂટેજ જોતો હોય છે કે હું કઈ રીતે 3 ટાઈમ્સ કઈ રીતે આઉટ થયો છું. સો રિવ્યુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ચેન્જિંગ. રિવ્યુ કરવાથી શું થશે કે ભાઈ સમજો કે આ વર્ષે ફોર એક્ઝામ્પલ હમણાં 3 મહિના પહેલાના તમે ડેટા જોશો ને તો લાર્જ કેપ રિટર્ન્સ બનાવી ટકાઈ રાખ્યું હતું ને તમારા સમજો કે તમારી પાસે લાર્જ કેપ ફંડ છે તમારી પાસે ને લાર્જ કેપ રિટર્ન્સ આપ્યું છે 10% અને તમારા ફંડે રિટર્ન્સ નથી આપ્યું તો 100% આપણે એમાં રિવ્યુ કરીને ચેન્જ કરવાની જરૂર લાગે છે કે ઓવરઓલ સેગમેન્ટે રિટર્ન આપ્યું ને તમારા ફંડે રિટર્ન્સ નથી આપ્યું. સો ઇટ મસ્ટ બી કે તમારે એ ચેન્જ કરવું જોઈએ. અધરવાઇઝ નહીં તો 6 મહિનાનો પીરિયડ હજુ એકવાર આપવો જોઈએ કે ફંડ મેનેજર સારો છે, એનો ફિલોસોફી સારી છે. લેટ્સ સે મોર 6 months waiting and see. અધરવાઇઝ કેવું છે સર કે દર વર્ષે કોઈ ને કોઈ ફંડ ચેન્જ થતા હોય છે. ટોપ 3 ફંડ્સ દર વર્ષે અલગ હોય છે. સો એ ટોપ 3 ફંડ હું આજે લઈશ, આવતા વર્ષે બીજા ટોપ 3 હશે તો હું એ ચેન્જ કરીને બીજા ટોપ 3 લેવા નહીં જઈશ. મને ફિલોસોફી, મારી રિસ્ક એપેટાઇટ, મારા ગોલ એ બધું ક્લેરિટી રહીને મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો બહુ ઓછા ફંડ ચેન્જ કરવા જોઈએ. ડ્રાસ્ટિકલી ચેન્જ હેપન નહીં હોવા જોઈએ. અચ્છા, તો દાખલા તરીકે હવે આજથી ચાલુ કર્યા પછી 3 વર્ષ પછી ત્રણેય સેક્ટરમાં આપણને સારું રિટર્ન મળ્યું હોય તો એ પોર્ટફોલિયો આપણે કન્ટિન્યુ રાખવો જોઈએ કે પછી કંઈક શિફ્ટિંગ કરવું જોઈએ થોડું? સર બે વસ્તુ છે. એક પોર્ટફોલિયો કન્ટિન્યુ રાખવો જોઈએ. અધરવાઇઝ કે તમારો ગોલ કમ્પ્લીટ નજીક આવે ત્યારે તમારે ચેન્જ કરવો જોઈએ ને રિવ્યુ કરતા રહેવું જોઈએ. એમાં ચેન્જીસ નું લાગે તો એ ચેન્જ કરવા જોઈએ. લાઈક કોઈ ફંડ મેનેજર ચેન્જ થઈ ગયો તો પણ એ ચેન્જ કરવા જેવું લાગે તો કરવું જોઈએ. ફિલોસોફી ચેન્જ થાય ફંડની કોઈ પણ ફંડ ચેન્જ કરવું જોઈએ. એ એકચ્યુઅલી એડવાઇઝરનો રોલ છે, અમારો રોલ છે. અમે વાત કરતા હોઈએ છીએ. થેન્ક યુ સર. ઓકે, એનીવન, બીજા કોઈને છે ક્વેશ્ચન્સ? Thank you, sir. Okay, fine. Now moving
ahead. ઋષિક શાહ. હું ઋષિક અહીંયા મારું સ્ટોપ કરું છું. Okay. Okay, ઋષિક તું તારી જગ્યા શેર કર. It gives me great pleasure to introduce our second knowledge series speaker, Mr. ઋષિક Shah. His topic is how to invest in equity market and opportunity in equity market. Over to ઋષિક. गुड आफ्टरनून एवरीवन. अपॉर्चुनिटी इन इक्विटी मार्केट आज का टॉपिक है, लेकिन उसके बारे में बात करने से पहले हमको एक चीज मैं बताना चाहता हूँ कि स्टॉक मार्केट में वेल्थ क्रिएट करने के लिए 3 चीज पता होनी बहुत जरूरी है. एक है कि व्हेन टू एंटर, मार्केट में एंटर कब होना है. एक है व्हेन टू रिलैक्स, मार्केट में रिलैक्स कब करना है. और तीसरी चीज है व्हेन टू एग्जिट. ये बहुत इंपॉर्टेंट फैक्टर है. एंट्री सब ले लेते हैं, एग्जिट कोई नहीं ले पा रहा है. तो ये 3 चीज मैं आपको क्यों बता रहा हूँ, क्योंकि एज पर द डेटा 95% पीपल आर लूजिंग मनी, ओनली 5% पीपल आर मेकिंग मनी. व्हाई? क्यों? क्योंकि 95% पीपल, इन्वेस्टर जो है वो ट्रेडिंग कर रहे हैं, उनको पता नहीं है कि एंट्री कब लेनी है, एग्जिट कब लेनी है. तो वेल्थ कहाँ से क्रिएट होगी. हम एक छोटा सा एग्जांपल देखेंगे. जो 95% लोग हैं जो ट्रेडिंग कर रहे हैं उसके हिसाब से. तो कोई एक बंदा है, XYZ कंपनी है, वो 100 रुपये में परचेस करता है, तो उसका टारगेट होता है, टिपिकल इन्वेस्टर की बात कर रहा हूँ, ट्रेडर की, तो 102, 103, 104, 105, 2, 3, 4, 5%. लेकिन अगर वो कंपनी शाम को 90 रुपीज आ गई तो क्या सोचेगा, यार 10 रुपये ही गिरा है ना, अगले दिन बेच दूंगा, एक बार देख लेते एक दिन. फिर तीसरे दिन 80 आ जाएगा तो उसको लगेगा अबे 20% डाउन हो गया, 20% नीचे कैसे बेचूं. तो एक काम कर रहा हूँ, इसको मैं डिलीवरी करके लॉन्ग टर्म कर देता हूँ. तो वो 100 रुपये में जो ट्रेडर ने बाई की थी वो 80 आ गया, तो वो लॉन्ग टर्म इन्वेस्टर बन गया. फिर आ जाएगा 75, तो 75 पे उसको पैनिक आएगा. तो पैनिक में हम क्या करते हैं, दोस्तों या स्टॉक मार्केट में अपने बंदे सबको फोन लगा के पूछते हैं मार्केट क्या लगता है, यहाँ से क्या होगा, कैसा होगा. फिर मार्केट गिर रहा होता है तो सबसे एक ही रिव्यू मिलता है, मार्केट बहुत खराब है और नीचे जाएगा. तो नेक्स्ट 70 आ जाएगा तो हम वो स्टॉक, वो बंदा बेच देता है. 70 पे 30% का लॉस करके उसने स्टॉक बेचा है, जो उसने लिया था 2, 3, 4% प्रॉफिट के लिए. फिर आ जाएगा 65 आ जाएगा तो उसको हैप्पी होगा कि अच्छा हुआ मैंने 70 में बेच दिया, नहीं तो 65 पे ज्यादा लॉस हो जाता. फिर वो स्टॉक आ जाएगा 75, तो लगेगा यार इतना गिरा है तो थोड़ा बाउंस होगा, बाकी कंपनी खराब है, मार्केट अभी खराब है. फिर आ जाएगा 85, वापस पैनिक. जब उसके पास स्टॉक था, गिर रहा था तो भी पैनिक था, अब यहाँ से नहीं है फिर भी पैनिक है. क्यों? क्योंकि उसने 70 में बेचा, 85 आ गया, तो वापस वही सिनेरियो स्टार्ट हो गया. अपने कलीग्स को फोन लगाएगा, दोस्तों को फोन लगाएगा, मार्केट क्या लगता है, तो वहां से वापस मार्केट ऊपर जा रहा तो होगा, इसलिए लोग बोलेंगे मार्केट अच्छा है, यहाँ पे इन्वेस्टमेंट का टाइम है, तो वो वही स्टॉक 95 में वापस परचेस कर लेगा. वो 95 में परचेस करेगा और उसको लगेगा अच्छा हुआ मैंने अपॉर्चुनिटी ग्रैब कर ली, और वापस आ जाएगा 100. तो उसको लगा अच्छा हुआ मैंने अपॉर्चुनिटी मिस नहीं की. उसने 100 वाला शेयर 70 में 30% लॉस में बेच के ऊपर 30% ऊपर बाई किया. फिर क्या होगा, यहाँ से वापस वही स्टोरी रिपीट होगी. इसमें क्या होता है, 95% की एंट्री एग्जिट ये होती है. इस वजह से वेल्थ क्रिएट जल्दी नहीं हो पा रही. आप लोग यकीन नहीं करोगे, एंट्री और एग्जिट का पॉइंट इतना क्रूशियस है कि उसके हिसाब से आपकी वेल्थ कैसी बनेगी वो पता चलता है. जो ट्रेडिशनल इन्वेस्टर होता है, जो लॉन्ग टर्म के इन्वेस्टर है, वो काफी सारे इंडिकेटर्स देखते हैं. उनमें से एक लेमन इंडिकेटर है पी रेशियो, सेंसेक्स का पी रेशियो. वो हम एक इंडिकेटर आपको बता रहा हूँ वो कैसे जज करते हैं. तो इन्वेस्टर का एक थंब रूल है कि सेंसेक्स का पी जब 15 से 18 पे आता है तो उसको बाइंग अपॉर्चुनिटी बोलते हैं, बेस्ट बाइंग अपॉर्चुनिटी. और जो जब वो 25-26 से बाहर निकलता है तो उसको डेंजर लेवल बोलते हैं. आप इस चार्ट में देख सकते हो कि जनवरी 2019 जनवरी में उसने बाउंस मार के 25 को क्रॉस कर दिया था, मतलब ये डेंजर जोन है. यहाँ पे 2 चीज कर सकते हैं, एक नया इन्वेस्टमेंट थोड़ी देर के लिए स्टॉप कर सकते हैं, या पुराने में जो ज्यादा प्रॉफिट मिल रहा है उसमें से थोड़ा थोड़ा करके एग्जिट कर सकते हैं और 15 से 18 का पीई को वेट करते हैं. अभी सिनारियो क्या हुआ था कि ये मार्केट ऊपर जा रहा था, मिड कैप स्मॉल कैप टूट रहे थे और लार्ज कैप फिर भी बढ़ रहा था. तो एक परेशानी, हम लोग जो ट्रैक करते हैं तो हमको लगा था कि यहाँ से अगर लार्ज कैप अपना प्राइस छोड़ेगा तो मार्केट की क्या हालत होगी. तो मार्केट अभी एकदम हाई ओवरबॉट जोन में था, वो रीजन ढूंढ रहा था यहाँ से गिरने के लिए, और उसमें ये कोरोना वायरस की इफेक्ट आ गया और मार्केट वहां से गिरा और वो पी आ गया सीधा 18 पे. तो ये हो गई यहाँ पे बाइंग अपॉर्चुनिटी. यहाँ पे जिसने एग्जिट किया उसको यहाँ पे 50 से 60% माल यहाँ पे सस्ता मिल रहा. जिसने यहाँ पे एग्जिट 6 महीने थे उसको एग्जिट करने के लिए. सो माय पॉइंट इज के मार्केट में एंट्री एग्जिट के इंपॉर्टेंस बहुत है, उसको ध्यान में रखते हुए ट्रेडिंग करके ही वेल्थ क्रिएट हो सकती है. नाउ बैक टू द करंट सिनेरियो, के इंडिया में अभी तक 70,000 प्लस कोरोना के केसेस हो चुके हैं.
फर्स्ट लॉकडाउन के बाद मार्केट में सेलर सर्किट हिट किया था, जो अराउंड आफ्टर 10 इयर्स 2008 में लास्ट सेलर सर्किट हिट किया, उसके बाद 10 साल बाद तो मार्केट में सेलर सर्किट लगा था। तो कहना बहुत मुश्किल है कि कितना मार्केट में प्रेशर बढ़ सकता है, लेकिन 20 अप्रैल से कुछ गवर्नमेंट एक्टिविटी, इकोनॉमिक एक्टिविटी स्टार्ट हुए, आरबीआई की एक्टिविटी स्टार्ट हुए, तो दैट शुड प्रोवाइड सम रिलीफ आल्सो। सेंसेक्स और निफ्टी मोर देन 25% डाउन है, और एफआईआई ने भी करीबन $6.6 बिलियन का माल सेल आउट किया हुआ है, क्योंकि उनको अभी मार्केट में बड़ी रिस्क होती है, क्योंकि ये वायरस की इफेक्ट ओवरऑल वर्ल्ड में है। तो इतनी सारी नेगेटिविटी होने के बावजूद फियर लगता है कि मार्केट में पैसा लगाए या ना लगाए, बट बिलीव मी करंट क्राइसिस कैन बी अ ग्रेट अपॉर्चुनिटी फॉर द इक्विटी मार्केट, क्योंकि स्टीव जॉब एक चीज हमेशा कहते थे कि गो फॉर अ वॉक एंड जूम आउट टू लुक द पर्सपेक्टिव एंड टू लुक अ बिगर पिक्चर। स्टॉक मार्केट ने ऑलवेज बहुत सारा पैसा दिया है, लेकिन किसको? जिसने बहुत सारी पेशेंस रखी हुई है। तो इनके बीच में हमने कुछ फाइंडिंग की है, कुछ पॉजिटिव फैक्टर्स ढूंढ निकाले हैं इन्वेस्टमेंट के लिए। तो रीजन क्या है? अभी मेन फर्स्ट रीजन है करंट पी रेशियो 18 पे, जो डिमांड जोन में 15 से 18% का डिमांड जोन है। ऑयल प्राइसेस आर वेरी चीप, 75% डाउन है ऑयल प्राइस दिस विद इन 1 मंथ। इंडिया वीआईएक्स इंडेक्स, वॉलेटाइल इंडेक्स ऑल टाइम हाई चल रहा है। मिड कैप स्मॉल कैप 50 से 70% डाउन है। लार्ज कैप स्टॉक 40 से 60% डाउन है। इंडिया मार्केट कैप टू जीडीपी नियरेस्ट लोएस्ट है। तो इतनी सारी नेगेटिविटी में पॉजिटिविटी कहाँ से ढूंढेंगे? एक लाइन है कि जब लोग व्हेन पीपल आर ग्रीडी तब हमको डरना चाहिए, और जब लोग डर रहे हो तब हमको ग्रीडी बनना चाहिए। तो ये 5 चीज देख के लोगों को अभी डर लग रहा है कि यहाँ से मार्केट बहुत सारा टूटने का चांसेस है। लेकिन अब मिड कैप और लार्ज कैप स्टॉक की बात करेंगे तो मिड कैप 50 से 70% डाउन है। तो ऐसे कई बार मार्केट 10-15% तो रेगुलर में भी गिरता है, तो उसमें कभी भी लार्ज कैप 10-15-20% से ज्यादा इम्पैक्ट नहीं दिखा रहा था। इस बार लार्ज कैप 40 से 60% गिरा है, मतलब मिड कैप और लार्ज कैप का रेशियो बीच का सिर्फ 10 या 20% का है। इट मीन्स कि लार्ज कैप स्टॉक हमें बहुत चीप प्राइस में मिल रहे हैं। तो दिस इज द राइट टाइम। एक्चुअली मेरे को ये लाइफ टाइम अपॉर्चुनिटी से कहूंगा कि ब्लू चिप कंपनी के शेयर्स के लिए दिस इज द बेस्ट टाइम। अभी कंसर्न पॉइंट ये आता है कि स्टॉक सिलेक्शन कैसे करें, सेक्टर सिलेक्शन कैसे करें, एलोकेशन कैसे करें। बहुत सी अनसर्टेनिटी मार्केट में, लॉकडाउन है, तो एनालिसिस के लिए मेरे हिसाब से बेस्ट टाइम है, क्योंकि हमें इस टाइम में ढूंढना है कि ये लॉकडाउन जब खत्म होगा तो कौन सी कंपनी सबसे फास्ट ग्रो करेगी, या कौन सा सेक्टर जल्दी रिकवरी होकर ग्रो की गाड़ी ट्रैक पे आएगा। फॉर एग्जांपल जिनका लैंडिंग का बिजनेस है, तो उन्होंने पैसे मार्केट में दिए हुए, जैसे ही लॉकडाउन खत्म होगा उनका पहला क्वेश्चन क्या रहेगा कि दिए हुए पैसे वापस आएंगे या नहीं आएंगे। और तो कंपनी पहले पुरानी रिकवरी पे फोकस करेगी, मतलब उसकी 70 to 80% स्ट्रेंथ वो पुरानी रिकवरी में लग गई होगी, तो नया बिजनेस कब करेगी? तो एनबीएफसी कंपनी है, बैंकिंग है, फिनेंस सेक्टर को यहाँ से बचने में टाइम लगेगा। तो दूसरी तरफ एफएमजीसी सेक्टर है, फार्मा है और आईटी सेक्टर है। इन कंपनी को सिर्फ ये देखना है कि लॉकडाउन के बाद उनका बिजनेस पटड़ी पे कैसे आए। जैसे आज लॉकडाउन में आईटी सेक्टर की बात करें तो आईटी सेक्टर लॉकडाउन के पीरियड में भी हम लोग एक दूसरे से जुड़े हुए हैं, बिजनेस कर रहे हैं नेटवर्क की वजह से। तो माय पॉइंट इज आईटी सेक्टर जो अभी भी नीचे इतना गिरा हुआ है, जो भी सस्ता मिल रहा है, दैट इज सेफ, ऑलमोस्ट सेफ सेक्टर फॉर द इन्वेस्टमेंट। Also you can focus on MNC company, multinational company, क्योंकि they have a big size of opportunities. उनका बिजनेस ओवरऑल वर्ल्ड में फैला हुआ है। अगर वो 50% 60% नीचे मिल रहा है, तो जैसे ही सब कुछ थिंग्स नॉर्मल होगी, तब तो जब ग्लोबली जो बिजनेस हो रहा है वो तो वापस पटरी पे आ ही जाएगा। तो वहां से 3-4-5 साल में तो कितने यहाँ से जो ऊपर 70-80% गिरा है, तो यहाँ से 200-300% बढ़ सकता है। तो अभी का जो मार्केट है वो मार्केट 10-20 या 30% का नहीं है कि पहले क्या अभी 2-3 साल से क्या चल रहा है, अभी कुछ भी बाई किया 10% मिल रहा है, 20% में लेके निकलो। लेकिन अभी का जो मार्केट है वो 10-20% का नहीं है। यहाँ से ये 10 साल की बुल रन को खत्म करके बियर में आया था 2 साल के बाद अब ये जो यहाँ से बुल रन स्टार्ट होगा वो वापस 10 साल तक नहीं रुकेगा। तो यहाँ से 10-20 या 20% पे स्टॉक यहाँ पे सेल नहीं करनी चाहिए। एक राइट प्राइस पे अपन को स्टॉक मिल गया तो उसको होल्ड करके उसको आगे ले जाना चाहिए। अभी इसमें दो है, एक कौन सी इंडस्ट्री को ज्यादा इफेक्ट होगा, तो ट्रैवल इंडस्ट्री से टूरिज्म है और एंटरटेनमेंट, इनको ज्यादा इम्पैक्ट होगा, इनको बहुत टाइम लगेगा रिकवरी के लिए। और नेक्स्ट इम्पैक्ट होगा एफएमजीसी, हमने बात की क्योंकि वो रूटीन की चीज है, टेलीकॉम, फार्मा, इन चीजों को जल्दी रिकवरी हो जाएगी। तो एफएमसी की बात करें कि डेली डिमांड होगी तो वो सेक्टर ज्यादा इम्पैक्ट नहीं होगा। फार्मा में अभी
हायर देन एक्सपेक्टेड सेल है। फार्मा कंपनी 5 ईयर्स से लो प्राइस पे चल रही थी, लेकिन सडनली इसके कोरोना वायरस की वजह से उसकी दवा की डिमांड, अभी यूएसए ने भी हमारे पास वो दवा की डिमांड की थी, उससे फार्मा सेक्टर में अच्छा बूस्टर आ गया है। एक है प्रोसेस इंडस्ट्रीज। प्रोसेस इंडस्ट्रीज कभी भी बंद नहीं होती है, उनका वर्क कंटिन्यू रहता है। जैसे कि रिफाइनरी है, पेट्रोकेमिकल्स है, आयरन एंड स्टील है, एल्यूमिनियम है, ये सारे एग्जांपल है इस इंडस्ट्री के। ये इंडस्ट्रीज कभी भी बंद नहीं होती है, स्लो डाउन आता है लेकिन ये चलती रहती है। तो ये इंडस्ट्रीज भी अभी इस प्राइस पे अच्छी है। ऑटो इंडस्ट्रीज में एग्रीकल्चर सेक्टर को ज्यादा इम्पैक्ट नहीं होगा। तो जैसे ये लॉकडाउन खत्म होगा तो ट्रैक्टर्स और ऐसे की डिमांड ज्यादा बढ़ सकती है। टू व्हील्स, रूरल एरिया में टू व्हील्स की उसकी डिमांड भी कम नहीं होगी, इम्पैक्ट होगी कार्स में, क्योंकि इनका ये सारी ऑपरेटिंग हाई लिवरेज है और इसका कैश फ्लो बहुत अच्छी तरह से देखना होता है। तो जो ऑटो कंपनी का कैश फ्लो बराबर से मैनेज हो रहा है, उनकी लिवरेज मैनेज हो रही है, तो उनके नेक्स्ट 5 ईयर्स में उनके लिए अच्छी अपॉर्चुनिटी है। फिर एक सीमेंट सेक्टर। लॉकडाउन में सीमेंट सेक्टर को भी इतना इम्पैक्ट नहीं, उनको जो भी इम्पैक्ट होगा तो उनका इन्वेंटरी लॉस ही होगा। बाकी मोस्ट सीमेंट कंपनी है वो मैनेजेबल डेट एंड एक क्वार्टर स्लो डाउन से उनका मैनेजेबल होता है, मतलब सीमेंट सेक्टर को भी इम्पैक्ट इतना नहीं होगा। ऑयल, इन करंट टाइम स्लो डाउन में काफी बिजनेसों ने उनका प्रोडक्शन कट किया था, फिर भी रशिया और मिडल ईस्ट लार्जेस्ट प्रोड्यूसर एंड एक्सपोर्टर, उन्होंने अपना प्रोडक्शन इंक्रीज किया है। तो उसकी वजह से ये 75% जो क्रूड गिरा है, दिस वाज द बिगेस्ट रीजन। सो ओएनजीसी को अभी डाउनग्रेड किया है, वीडीएल के कैश फ्लो पे इम्पैक्ट पड़ा है। तो ऑयल सेक्टर अभी टाइम लगेगा उसको चलने में। और मोस्टली अभी इम्पोर्टेंट सेक्टर है वो इंश्योरेंस सेक्टर। इंश्योरेंस सेक्टर को ज्यादा फायदा होगा, क्योंकि इंश्योरेंस बिजनेस शुड बेनिफिट फ्रॉम हायर अवेयरनेस ऑफ दिस प्रोडक्ट गिवन इन करंट सर्कमस्टेंसेस। तो जैसे ही ये खत्म होगा तो इंश्योरेंस सेक्टर में हम अच्छा खासा बुल रन देख सकते हैं। मेरा लास्ट पार्ट है कि अभी हमको ये आइडेंटिफाई करना है कि हम कौन से इन्वेस्टर है, एक्टिव इन्वेस्टर है, पैसिव इन्वेस्टर है, कंफ्यूज इन्वेस्टर है। एक्टिव इन्वेस्टर मतलब अ पर्सन हु कैन मेक अ रिटर्न ओवर एंड अबाउट द लॉन्ग टर्म इन्वेस्टर। मतलब लॉन्ग टर्म इन्वेस्टर पैसिव इन्वेस्टर होता है जिनके पास मार्केट के लिए टाइम नहीं होता है, उससे एक स्टेप अहेड होता है, क्योंकि उनको जो एक्टिव इन्वेस्टर है उनको एंट्री और एग्जिट का पता होता है, तो उनका रिटर्न पैसिव इन्वेस्टर से एक स्टेप ज्यादा होता है। पैसिव इन्वेस्टर कौन होता है? अ पर्सन हु कैन मेक अ रिटर्न एज अ रिटर्न ऑफ मार्केट एवरेज रिटर्न। पैसिव इन्वेस्टर जो लगा के 10 साल 15 साल तक मार्केट पैसा भूल जाता है, तो उनके पैसे कैसे होते हैं? मार्केट कंपाउंडिंग करके जो रिटर्न देता है वो पैसिव इन्वेस्टर का वही रिटर्न होता है। दे डजंट हैव टाइम टू मार्केट, सो इनके पास बिल्कुल भी टाइम नहीं होता है मार्केट को रूटीन लाइफ में देखने के लिए, तो उनका रिटर्न एज वेल एज मार्केट के जितना ही होता है। और एक होता है कंफ्यूज इन्वेस्टर। कंफ्यूज इन्वेस्टर पर्सन हु इज ऑलवेज कंफ्यूज इन द मार्केट एट एवरी पॉइंट ऑफ टाइम। मतलब कि जब मार्केट बढ़ रहा होता है तो उनको लगता है यार मार्केट तो यहाँ से बहुत ऊपर जा रहा है, बहुत कॉस्टली, हमने यहाँ पे बाय नहीं कर सकता। और जब टूट रहा होता है तो लगता है यार यहाँ से तो और भी टूट सकता है, तो मैं वहां पे बाय नहीं कर सकता। तो ये मतलब बिकॉज दे हैव नो गाइडेंस एक्चुअली। सो पैसिव इन्वेस्टर एंड कंफ्यूज इन्वेस्टर ऑलवेज उनके पास उनका मेंटर या एडवाइजर होना बहुत जरूरी है। सो फर्स्ट लेट 30 minutes एंड थिंक विच काइंड ऑफ इन्वेस्टर यू आर। पहले तो अगर आप पैसिव या कंफ्यूज इन्वेस्टर है तो आई सजेस्ट कि डोंट मेक इन्वेस्टमेंट विदाउट योर मेंटर और एडवाइजर, क्योंकि ऐसे सिनेरियो में अभी आप पैसिव इन्वेस्टर है, सपोज आपने पैसे 1 से 2 साल पहले पैसे लगाए लॉन्ग टर्म के लिए, लेकिन अभी कोरोना वायरस की वजह से मार्केट फॉल हुआ है, तो पॉसिबल है कि आपकी कैपिटल 40 या 50% स्वैप हो गई होंगी। तो यहाँ पे आपके पास मेंटर या एडवाइजर नहीं होगा तो आप क्या करो, यहाँ पे डिसीजन नहीं ले पाओगे और पैनिक में शायद मैंने बताया वो 65 में जैसे 100 स्टॉक बेच दिया, वहाँ पे नीचे के प्राइस के आपका स्टॉक चला जा सकता है। इसलिए अगर आप पैसिव या कंफ्यूज इन्वेस्टर हो तो आपको पहले एक बार आपका मेंटर और एडवाइजर सिलेक्ट करना होता है। We end with session with the wealth creation mantra. Fear of losing is the biggest fear, and the person who can overcome this fear, take a risk, can be clear winner into any kind of market situation and even into a life. Thank you. Thank you, Rushik. Thank you very much. Anyone have question regarding equity markets and how opportunity in equity? Please raise your hand. शैलेश, शैलेश भाई નો ક્વેશ્ચન છે ઋષિક. હા, યસ સર. શૈલેશ ભાઈ, हेलो. हेलो. हाँ शैलेश भाई.
હેલો, શૈલેષભાઈ અનમ્યુટ કરો તમારી જાતને અને તમારે ત્યાં અને ક્વેશ્ચન કરો. હેલો. ઓકે હા. ઓકે. ઓકે. યસ શૈલેષભાઈ. ઋષિકભાઈ એક સવાલ હતો કે હા સોશિયલ મીડિયામાં અત્યારે હાલ જે ન્યૂઝ ફેલાઈ રહેલા છે કે હા. ચાઇનીઝ કંપનીઓ આપણી સારી સારી બ્લુ ચિપ કંપનીઓમાં બલ્કમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, તો એ વસ્તુ સાચી છે કે ખોટી, અને જો સાચી હોય તો એની ઇમ્પેક્ટ શું? એક આ લોકો એફડીઆઈ નો એક નોર્મ્સ લાવશે કે અમુક % થી વધારે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયન કંપનીમાં બહારની લોકો નહીં કરી શકે. અત્યારે એમને એચડીએફસી ના 1.75 કરોડના શેર્સ એચડીએફસી ના બાય કર્યા છે ચાઇનીઝ કંપનીએ. એ ન્યૂઝ રાઈટ છે, પણ એટલી બહુ મોટી ઇમ્પેક્ટ પડશે નહીં. બરાબર. એટલે મતલબ બીજી એવી મોટી મોટી કંપનીઓમાં તો એમનું ઇન્વેસ્ટમેન્ટ નથી થયું એમ ને? બધી સોશિયલ મીડિયા પર ન્યૂઝ છે તે બધી એક આવ્યું એટલે સોશિયલ મીડિયામાં મેજોરિટી ન્યૂઝ જ્યાં સુધી મની કંટ્રોલ કે એના સાથે ટીએમસી કન્ફર્મ ન રહે ત્યાં સુધી બિલીવ કરવા જેવી નથી, કારણ કે એક ન્યૂઝ આવે એની પાછળ 10 ન્યૂઝ ફેક આવી જાય છે. ઓકે ઓકે ઓકે. યસ તેજલ મેમ, તમારો કોઈ ક્વેશ્ચન છે? યસ ઋષિકભાઈ, હા ક્વેશ્ચન એ છે કે હમણાંના કરંટ સિનારીઓમાં ટોટલી બહુ બધા વેબિનાર્સ બધું અટેન્ડ કરું છું અને આઈ એમ ટોટલી અગ્રી વિથ યુ ધેટ કે ઇન્સ્યોરન્સ સેક્ટર સૌથી પહેલા બૂમ કરશે, પણ એકાદ વેબિનાર મારું પોતાનું પર્સનલ વ્યૂ કે જ્યાં સુધી આખી સાયકલ ચાલશે નહીં ત્યાં સુધી, બીકોઝ કે અત્યારે મારા અમુક જે ક્લાયન્ટ્સ છે જે લોકોનું ઈસીએસ છે તો એ પણ મને અકાઉન્ટ છે. So concern is that how is it possible કે ઇન્સ્યોરન્સ સેક્ટર બૂમ કેવી રીતે કરશે એ બહુ મોટો ક્વેશ્ચન તો છે જ, અને બધા જ કે છે કે સૌથી પહેલું જે બૂમ કરશે ઇન્સ્યોરન્સ અને હેલ્થ સેક્ટર સૌથી પહેલું બૂમ કરશે. એટલે શી વોન્ટ ટુ નો કે હાઉ કેવી રીતે બૂમ કરશે અત્યારે અને કેટલા ટાઈમ માટે કરશે અને કયા ટાઈમથી સ્ટાર્ટ થશે? કારણ કે આ લોકો જ્યારે આ કોરોના વાયરસ ને બધું ફિનિશ થશે ને એટલે ઇન્સ્યોરન્સ હેલ્થ સેક્ટર જે આ બધી અત્યારે બીમારી કવર નથી થતી ને એવા પ્લાન્સ લઈને આવશે. તો લોકો જે આ વખતે જે ફીલ કર્યું છે ને આ વખતે તે બધો સિનારીઓ કવર કરવાની ટ્રાય કે મેજોરિટી લોકો પોતાની લાઈફને સિક્યોર કરવાની ટ્રાય કરશે કે અનનેસેસરી રિસ્ક આવી જાય તો શું કરવું. યસ 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 રાઈટ સર. થેન્ક યુ. ઉર્વેશભાઈ ને કઈ ક્વેશ્ચન છે? એટલે ક્વેશ્ચન નથી, એમને જસ્ટ એક વાત કરી. એટલે તેજલબેન તમારો જે ક્વેશ્ચન છે ને કે ઇન્સ્યોરન્સ કઈ રીતે બૂમ થશે, હવે આ લોકડાઉન સિચ્યુએશનમાં તમે જુઓ ને તો મેક્સિમમ લોકોને પોતાની જાનની બીક હવે લાગવા લાગી છે. પોતાની પહેલા બીમારીને બધાને નિગ્લેક્ટ કરતા હતા કે ઓકે થશે. અત્યારે બધા પોતે સિક્યોરિટી માટે વાત કરી રહ્યા છે કે ભાઈ હવે આમ રાખીએ. સો અત્યારે અત્યારે પણ એક જ બિઝનેસ ઓનલાઈન ચાલી રહ્યા છે, ઇન્સ્યોરન્સ બિઝનેસ. ઇન્સ્યોરન્સ ઘણા બધા લોકો અત્યારે લઈ રહ્યા છે ઓનલાઈન, વિધાઉટ અત્યારે મેડિકલ થયા વગર પણ ઇન્સ્યોરન્સ મળી ગયા છે. સો એ લોકોમાં અવેરનેસ વધારે આવી છે. સો જેટલા પણ અનઇન્શ્યોર્ડ પર્સન હશે તો એ લોકો ઇન્સ્યોરન્સ તરફ વધારે રહેશે અને જશે. હેલ્થ કોન્શિયસ એન્ડ ઇન્સ્યોરન્સ સેક્ટર એટલા માટે વધારે ચાલશે કારણ કે અવેરનેસ વધારે આ સમયમાં આવશે મેડમ. ઓકે મેડમ. રાઈટ સર. તેજલબેન તમારો વોઇસ બ્રેક થાય છે. હેલો તેજલબેન તમારો વોઇસ બ્રેક થાય છે, જરાક પણ સંભળાતું નથી. જી જી ઓકે ફાઇન, થેન્ક યુ. ઓકે એનીવન હેવ ક્વેશ્ચન્સ? ચિંતનભાઈ નો છે, એમને ચેટમાં લખ્યું છે ડુ યુ ઓલવેઝ એન્ટર ઇન ઓલ સ્ક્રિપ્ટ બાય ટેકનિકલ સિગ્નલ્સ. ચિંતનભાઈ હું મેજોરિટી ટેકનિકલ ફોલો કરું છું, પણ એની પાછળ અમે લોકો જે લોંગ ટર્મ પોર્ટફોલિયો મેનેજ કરીએ છીએ એમાં ફંડામેન્ટલ જોઈએ છે. ફંડામેન્ટલના આપણે જે 1 to 1 કરીએ ત્યારે ફંડામેન્ટલના ક્રાઇટેરિયા તમને સમજાવ્યા હતા કે કયા બેઝ પર અમે કંપની સિલેક્ટ કરીએ છીએ. ઓકે. અને ફંડામેન્ટલની કોઈ બી કંપની સારી છે, ટેકનિકલી વીક હોય છે, તમે એને ટેકનિકલી પોઝિટિવ થવાની વેઇટ કરીએ છીએ અને ટેકનિકલી પોઝિટિવ થાય પછી એમાં એન્ટ્રી લઈએ છીએ. ઓકે ઋષિક. સિદ્દિકભાઈ નો ક્વેશ્ચન છે. સિદ્દિકભાઈ યસ. હા ઋષિકભાઈ. હા સિદ્દિકભાઈ. હા ભાઈ, આપણે એમ પૂછવું હતું કે આ ફાર્મા સેક્ટર તમે જે કહો છો કે એનો આગળ બૂસ્ટ છે આવતા 10 વર્ષ 5 વર્ષમાં એમાં 200% 300% જેવું ગ્રોથ મળી શકે, તો કેન યુ રિકમેન્ડ એની કંપની કે ભાઈ ફાર્મા સેક્ટરમાં તો ફાર્મા સેક્ટરમાં જે
કંપની જેનો MNC માં છે કે સપોઝ ગ્લેક્સો ફાર્મા કે એટલે હમણાં કંપની અમે લગભગ અત્યારે સજેસ્ટ નથી કરતા કારણ કે સીપ્લાના ન્યૂઝ બહુ આવેલા છે કે ભાઈ સીપ્લા આ દવા એ અત્યારે એમાં શું થાય ફાર્મામાં અત્યારે 5 વર્ષથી લોપર હતું પણ અત્યારે આ દવાના બૂસ્ટરને કારણે વધ્યું છે. આ કેટલું સસ્ટેન રહેશે ને એ પણ અત્યારે જોવાનું છે. બીજું શું છે કે ભાઈ જે અગર સમજો આ સીપ્લા ને સમજો મોખાડ ને આ બધી કંપની જે આમના હાઇડ્રોક્લોર જે બનાવે છે ટેબ્લેટ્સ ને બધું જે હમણાં કોરોનામાં યુઝ થાય છે પણ આ લોકોની માર્કેટ વેલ્યુએશન ના હિસાબથી હમણાં એન્ટ્રી થઈ શકાય આ સ્ટોકમાં? મારા હિસાબે ફાર્મા માટે છે ને એક લોકડાઉન ફિનિશ થવાની વેઇટ કરવી જોઈએ. થેન્ક યુ. Okay. Anyone have questions? ઋષિક મારે એટલે એક એડવાઇસ હતી કે એડવાઇસ નહીં હોય, મારે એક ક્વેશ્ચન હતો કે અકોર્ડિંગ ટુ યુ અત્યારે જે મિડ કેપ ને લાર્જ કેપ બંને સેક્ટર ડાઉન છે તો એ બંને સેક્ટર માન કે મિડ કેપ સેક્ટર 50 to 60% 70% ડાઉન છે અને લાર્જ કેપ 40 to 60% ડાઉન છે તો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ મિડ કેપ કરતા લાર્જ કેપમાં વધારે કરવું એ વધારે બેનિફિશિયલ નહીં, પણ કોઈ બી દિવસ છે ને કોઈ બી એક સેક્ટરમાં એટલે એકમાં નહીં જવાય. પોર્ટફોલિયો ઓલવેઝ ડાયવર્સિફાઈડ રાખવાનું. પણ હા અત્યારે મેજોરિટી હિસ્સો લાર્જ કેપ તરફ હોવો જોઈએ. હા એટલે સી અત્યારે માન કે પ્રોપોર્શનેટલી પ્રોપોર્શન લાર્જ કેપ નું વધારે હોવું જોઈએ અત્યારે. ઓકે 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 ફાઇન ફાઇન. એટલે અત્યારે માન કે મિડ કેપ સેક્ટરમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા તો અત્યારે લાર્જ કેપ સેક્ટર એ સારામાં સારું એ છે. યસ હા લાર્જ કેપમાં અત્યારે થોડુંક ડાયવર્સિફાઈડ કરી શકાય. ઓકે ઓકે ફાઇન. તો રેકમેન્ડ કયા છે, કયા સેક્ટરમાં કરવું જોઈએ અત્યારે અને કયા શેરમાં છે, કોઈ રેકમેન્ડેશન છે કોઈ? શેર્સમાં તો નહીં પણ હું તો અત્યારે ઇન્સ્યોરન્સ અને હેલ્થ સેક્ટર કીધું એમાં કરી શકાય. સિમેન્ટ છે અત્યારે ખાલી NBFC બેન્કિંગ અને ફિનાન્સ થી એ બી 6 મહિના વેઇટ કરાય. એક અમે કીધું એની રિકવરી કેવી થાય છે માર્કેટમાં એના ઉપર ડિપેન્ડ છે કે 6 મહિનામાં જેની રિકવરી ને સારી થાય છે એ કંપની ભલે અત્યારથી ભાઈ ભલે 25 થી 30% આપણને કોસ્ટલી મળે તે લેવી સારી છે. ઓકે 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 ફાઇન ફાઇન. યસ એની હેવ ક્વેશ્ચન્સ? યસ અક્ષિત શાહ, એક મિનિટ તમને અનમ્યુટ કર્યા છે. અક્ષિતભાઈ તમે ક્વેશ્ચન કરી શકો છો. હેલો. હા હા અક્ષિતભાઈ તમારો અવાજ આવે છે, બોલો. હા લાઈક ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ઋષિક ફોર બેસ્ટ પ્રેઝન્ટેશન અને કોંગ્રેચ્યુલેશન્સ તમારા BNI ના પ્રેસિડેન્ટ એમનું પણ સુપર પ્રેઝન્ટેશન હતું. મ્યુચ્યુઅલ ફંડ ઇન્સ્યોરન્સ અને બધું કવર અપ કરતા. મારો ક્વેશ્ચન અત્યારે છે ઋષિકને છે કે જે પણ કન્ફ્યુઝ ઇન્વેસ્ટર હોય એને તમે કઈ દવા આપો તો એ તમારા એક્ટિવ ઇન્વેસ્ટર તરફ જઈ શકે? કન્ફ્યુઝ ઇન્વેસ્ટરે એના એડવાઇઝરને ફોલો કરવાનું હોય છે કે અત્યારે કોઈ એડવાઇઝર કે મેન્ટર હોતો નથી, પહેલા એને એ સિલેક્ટ કરવાનો હોય છે. તો એને મેન્ટર કે એડવાઇઝર હશે ને તે જ ફોલો કરી જેવું કે અમારી પાસે કોઈ કન્ફ્યુઝ ઇન્વેસ્ટર આવે છે તો એની પહેલા અમે એનો પૂરો હેલ્થ ચેકઅપ કરીએ કે એ ઓલરેડી સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરે છે કે નથી કરતો અને કરે છે તો કયા વેમાં કરે છે. તો એને હિસાબે એ જોઈને પછી અમારી જે 4-5 પ્રોડક્ટ છે તેમાં એને સેટ કરીએ. અત્યારે તમે જે કીધું કે એક્ટિવ પેસિવ અને આ કન્ફ્યુઝ એનું કઈ તમે સર્વે કરો છો કે અત્યારે મારું પ્રોફાઇલિંગ કરાવવું હોય, મારું સેટઅપ કરાવવું હોય તો એનું તમે કઈ કરો છો? હા અત્યારે પ્રોફાઇલમાં શું એ તમે અત્યારે તમારો કરંટ પોર્ટફોલિયો અમારી સાથે શેર કરી શકો તો અમે એને રીચેક કરીને તમે એ કરી શકીએ અને પ્લસ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો તમે અમારો. તો આપણે એકવાર પર્સનલી વાત કરીને અમે તમે તમારી કેટેગરી ડિફાઇન કરી શકીએ તમે અત્યારે પેસિવ ઇન્વેસ્ટર છો, એક્ટિવ છો કે કન્ફ્યુઝ ઇન્વેસ્ટર. ઓકે થેન્ક યુ. ઓકે થેન્ક યુ અક્ષરભાઈ. Anyone have questions? ઓકે કોઈને ક્વેશ્ચન નથી? પતી ગયું બધું રેડી? સો અહીં અક્ષિતભાઈ ને પાછો ક્વેશ્ચન છે કે એવું શું છે? અરે અત્યારે મારે ક્વેશ્ચન છે ને ઉર્વિશભાઈ સાથે છે, એમને પૂછવાના રહી ગયા. ઓકે ઉર્વિશભાઈ આપણે જે અત્યારે SIP ને બધું ધંધા ચાલે છે મ્યુચ્યુઅલ ફંડ આ છે તો આવું જે ફોલ આવે સપોઝ તમે કહો છો ગોલ્ડ ઇન્વેસ્ટિંગ છે રાઈટ છે તો આવો જે
ફોલ આવે તો એસઆઈપી માં છે ને ઘણી વાર છે ને આપણો કોન્ફિડન્સ મળી જાય, તો એને મેન્ટેન કરવા માટે શું તમે એમાં શું ગાઈડ કરતા હોય? यस उर्विश, उर्विश एक मिनट. ઉર્વિશ તો મ્યુટ છે ઉર્વિશ અને ઓકે. હા ઉર્વિશ, મારો બેઝિક ક્વેશ્ચન એ છે કે આવા ફોલમાં તમારે શું કરવું જોઈએ? એસઆઈપી રિલેટેડ ક્વેશ્ચન છે તમારો, બરાબર છે? અત્યારે સપોઝ અમારે એસઆઈપી ચાલે છે પણ આવો કોઈ ફોલ આવે અને 3-6 મહિના સુધી આવો ફોલ રહે તો આપણને એક વાર ડાઉટ છે કે આપણે જે કરીએ છીએ એ બરાબર છે કે નહીં. તો એવા સંજોગોમાં આપણે આપણી જાતને સેલ્ફ મોટિવેટ કેવી રીતે કરવાનો? ઓકે, હવે બેઝિક વસ્તુ કેવું છે કે લમસમ ઇન્વેસ્ટમેન્ટ ને એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટમાં મેજર ફરક આ છે કે જ્યારે ફોલ આવે છે ત્યારે તમને એસઆઈપી સૌથી સારામાં સારો ઓપ્શન કહેવાય છે. આ વી શેપ ફોલમાં તમારામાં મેક્સિમમ એસઆઈપી માં તમને ધ્યાન હોય તો એવરેજિંગ થઈ ગઈ છે. તમારો રૂપી કોસ્ટ એવરેજિંગ નો જે ફોર્મ્યુલા છે એસઆઈપી નો, જે બેઝિક એની જે બેઝિક થિયરી છે એસઆઈપી ની, રૂપી કોસ્ટ એવરેજિંગ, સો એમાં તમને મેક્સિમમ બેનિફિટ એમાં મળે છે. અને અત્યારે અમે મારા ક્લાયન્ટોમાં શું કરાવીએ છીએ કે જેટલાની પણ એસઆઈપી ચાલે છે, લેટ્સ સે X% ની એસઆઈપી 10,000 ચાલે છે તો એને 1 વર્ષ માટે બીજી 10,000 ની એસઆઈપી માં અમે સજેસ્ટ કરીએ છીએ કે એનું રિવ્યુ કરીને, પોર્ટફોલિયો રિવ્યુ કરીને કે આ તમારે 10,000 રૂપિયાની સેમ પોર્ટફોલિયોમાં એસઆઈપી સ્ટાર્ટ કરો ફોર 6 to 1 યર સુધી, જેથી કરીને આ જે ફોલનો આપણનો જે આખો વી શેપ, યુ શેપ, ડબલ્યુ શેપ કોઈ બી રિકવરી આવે એ તમને એક વર્ષ સુધી તમને એમાં એવરેજિંગ નું બેનિફિટ મળે. અને સર તમે કોઈ બી ડેટા ઉઠાવીને લઈ લો, જ્યારે એસઆઈપી માં આવો ફોલ આવ્યો છે ત્યારે એને જે રૂપી કોસ્ટ એવરેજિંગ નો બેનિફિટ ના લીધે થોડા સમયમાં એને સર્વર થવામાં લમસમ કરતા પહેલું સર્વર થઈ જાય છે અને રિટર્ન જનરેટ કરી આપે છે. તો એસઆઈપી તો આઈ એમ વેરી મચ શ્યોર, ડેમ શ્યોર છું કે એમાં કોઈ સ્ટોપ કરવાની જરૂર નથી. પોલિટિકલ 6 મહિના કે 1 વર્ષ માટે એટલી જ સેમ અમાઉન્ટ થી વધારી શકો છો, પછી 1 વર્ષ સુધી સ્ટોપ કરી શકો છો. આ તમને રૂપી કોસ્ટ એવરેજિંગ નો સર આ ઇવેન્ટ જે બની છે ને, હું તમને કહું આ 100 વર્ષ પછી ઇવેન્ટ બની છે. 1930 માં આવી ઇવેન્ટ થઈ હતી અમેરિકામાં. આટલો મોટો ફોલ આવ્યો હતો ને આ લેવલનો જે વર્લ્ડ માર્કેટમાં પ્રોબ્લેમ થયો એવો 1930 માં. 100 વર્ષમાં પહેલી ઇવેન્ટ એવી છે કે તમને આટલો મોટો ફોલનો તમને બેનિફિટ મળી ગયો છે. So it's a not a problem, it's a opportunity for everyone. તમે એને ઓપોર્ચ્યુનિટી તરીકે લઈ શકો છો કે આ ફોલમાં હું થોડોક મોટો કરીને એસઆઈપી કન્ટિન્યુ રાખું, થોડીક વધારી શકું તો વધારી લઉં, અધરવાઇઝ તમે મેં જેમ કીધું કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી લો, એક્સેસ રૂપિયા બચ્યા હોય તો તમે એસઆઈપી વધારો. અને 3 થી 6 પહેલા સૌથી મોટું 3 થી 6 મહિના પૈસા લિક્વિડ ફંડ કે એફડી માં મૂકી દો, પછી આ બધી વસ્તુ કરો. અધરવાઇઝ એસઆઈપી માં ડેમ શ્યોર કોઈ પ્રોબ્લેમ નથી, તમે કરી શકો સર. મેં કન્ટિન્યુ રહેવા દો. આમાં છે ને બીજું ઓરિજિનલ આપણે જૂના એસઆઈપી ચાલતા હોય ને તો અમુક વાર એક બેડ ડિસિઝન આપણે લીધા હોય મ્યુચ્યુઅલ ફંડ લેવામાં, તો એને આપણે રેક્ટિફાઈ કેવી રીતે કરવા? જેમ કે 2008 ઇન્ફ્રા સેક્ટર નું બૂમ ચાલતું હતું, તો ઇન્ફ્રા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરે છે, તો આપણને નથી ખબર કે 10 વર્ષ પછી ઇન્ફ્રામાં શું થશે. તો એવી જ આપણી ભૂલો કરેલી હોય એને કેવી રીતે સુધારવી? સર એ પીરિયોડિકલી એવરી યર તમારે તમારા એડવાઇઝર સાથે બેસવું પડશે. જે સેગમેન્ટ ચાલે છે એ લોકોનો રિવ્યુ કરીને એ લોકો સાથે એટલીસ્ટ વર્ષે એકવાર મીટિંગ રાખો એમની સાથે, અને એમની સાથે બેસીને તમારે જોતા રહો કે છેલ્લા વાત સાચી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા 12 વર્ષથી નથી ચાલ્યું, રાઈટ? એકદમ સાચી વાત છે સર, 12 વર્ષથી નથી ચાલ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. તો તમે પીરિયોડિકલી એના રિવ્યુ કરતા રહો સર તો થશે. બાકી 6 મહિના વર્ષ માટે એવું કઈ નથી, પણ હા 12 સમય લાગતો છે. થોડા વર્ષ 2 વર્ષમાં તમને નથી લાગતું તો એને ચેન્જ કરી શકો. દરેક ચેન્જ કરવાની જરૂર નથી, પણ જે ફંડ નથી ચાલતા, જે ઓવરઓલ સેગમેન્ટ ચાલી ગયું ને તમારું ફંડ નથી ચાલ્યું, એમાં રિટર્ન્સ નથી આવ્યું, તો એને ચેન્જ કરવાની જરૂર છે સર. ઓકે, અને લાઈક તમારો લાસ્ટ ક્વેશ્ચન કે અત્યારે વચ્ચે છે ઈએમસી રિસ્ક હતા, જેમ કે આપણે એનું હતું રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ હતું અને નિફોને લીધું, તો આવા રિસ્કને આપણે કેવી રીતે ટેકલ કરી શકીએ જ્યારે ઈએમસી લેવલ પર રિસ્ક થાય? ઈએમસી લેવલ સર જો કોઈ કંપની ટેક ઓવર થાય ને તો ઇટ્સ નોટ અબાઉટ રિસ્ક,
હવે હું સમજુ, હું તમને કહું, ઇન્ડસઇન્ડ બેંક તમને ધ્યાન હોય તો ઇન્ડસઇન્ડ બેંક તમને આજથી 10 વર્ષ પહેલા તમને 35-36 રૂપીસના રૂપિયા પર મળતી હતી, આજે 1000 રૂપિયા જઈને આવ્યું. એ કેમ પોસિબલ થયું? કે એનું મેનેજમેન્ટ ચેન્જ થયું. સિટી બેંકનું મેનેજમેન્ટ એને લઈ લીધું, સિટી બેંકના મેનેજમેન્ટ એને લઈ લીધું, સો એ ગ્રો થયું. હવે આજની તારીખે જેમ ચાઇનાએ HDFC માં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો આપણી TVS કંપની, TVS મોટરે આખી કંપની ટેક ઓવર કરી. કઈ કંટ્રીની હું તમને નામ ભૂલી ગયો, હું રિકોલ કરીને તમને આપીશ. નોર્ટન છે, યુકેની કંપની છે, નોર્ટન કરી. યસ પરફેક્ટ. સો એ રિસ્ક નથી સર. હવે એ કોઈ કંપનીનું મેનેજમેન્ટ ચેન્જ થાય છે ને, તો એ અમુક સારી વસ્તુ છે. અને તે છતાં બી તમને 3 મહિના 6 મહિનામાં એવું લાગે કે આના મેનેજમેન્ટ સુટેબલ નથી, એ કોઈ સમથિંગ એ ફંડની ફિલોસોફી હોય, દરેક ફંડની ફિલોસોફી હોય, એ ફંડની ફિલોસોફીને ચેન્જ થઈ રહ્યું છે, તો તમારે એ સુટેબલ નથી થતું ને તમને એવું લાગે રિસ્ક છે, તો ડાયવર્ટ કરી લેવું જોઈએ, કોઈ નોટ એન ઇશ્યુ. લાઈક તમારી વાત છે કે રિલાયન્સ ને નિકોન થયા પછી અમુક રિલાયન્સમાં ટેક્સ સેવર ફંડે રિટર્ન્સ નથી જનરેટ કર્યું, પણ રિલાયન્સના મલ્ટીકેપ ફંડે રિટર્ન જનરેટ કર્યું છે સર. તો ઇટ્સ નોટ અબાઉટ કંપનીના મેનેજમેન્ટને લીધે એકમાં પ્રોફિટ છે ને એકમાં લોસ એવું જ નથી, પણ એ લોકોના ફિલોસોફી ચેન્જ થઈ છે એટલા માટે પ્રોબ્લેમ થાય છે સર. તો તમને એવું લાગતું હોય કે આ સુટેબલ નથી ફંડ મારા માટે, કંપની ચેન્જ થયું, તો આપણે રિકોલ કરીને ચેન્જ કરી શકીએ વાતચીત કરીને. ઓકે ઉદિતભાઈ, થેન્ક યુ BNI અશોકા. ફાઇન સર, થેન્ક યુ. એનીવન હેવ ક્વેશ્ચન? અરે એક ચેટમાં ક્વેશ્ચન આવ્યો છે કે શું છે અત્યારે, ઋષિક તને છે કે કેન વી એક્સપેક્ટ નિફ્ટી પી એટ 13 to 15 ઇન કમિંગ ડેઝ? નહીં, કારણ કે માર્કેટે છે ને ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી દીધું છે કોરોના વાયરસને. હવે જેટલું ડેમેજ થવાનું હતું એ મેક્સિમમ ડેમેજ થઈ ગયું છે. હવે કોઈ બી જે ફોલ આવશે એ લાસ્ટ લેગનો ફોલ આવશે. એમાં બી બહુ હાર્ડલી P16 બી મને નથી લાગતું 16-17 બી પી આવે. ઓકે હેરિલભાઈ નો ક્વેશ્ચન હતો આ. ઓકે એનીવન હેવ ક્વેશ્ચન્સ? સો અહીંયા આપણે આપણું સેશન ફિનિશ કરીએ છીએ. સો આઈ એમ વેરી થેન્કફુલ ટુ ઉર્વિશ એન્ડ ઋષિક. That was useful as well as interesting. જે અત્યારનો જે સિનારીઓ ચાલી રહ્યો છે એમાં લોકોને ઘણી હેલ્પ મળશે આ વસ્તુ માટે, જે એ લોકો ફાઇનાન્શિયલી પોતાના કેશ ફ્લો કેવી રીતે મેનેજ કરવો, ઇક્વિટી માર્કેટમાં કઈ રીતે એન્ટર થવું, એક્ઝિટ થવું, એના માટે આ સારામાં સારું ઓપોર્ચ્યુનિટી હતી આ લોકો માટે. અને શ્યોર છે કે કોઈને હજી પણ કંઈક ઇન્ફોર્મેશન કે કોઈ જોઈતું હશે તો ડાયરેક્ટલી તમારો કોન્ટેક્ટ કરશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. Thank you everyone for participating. Thank you sir. Thank you everyone. Same to you. Thank you for